પહેલાં એવું લાગતું હતું કે ભાઈ આપણી એજ્યુકેશન સિસ્ટમ અથવા એક્સપોઝર એક જ રીઝન છે જેના કારણે આપણા બાળકો બહુ સારું નથી કરી શકતા. તો ભાઈ મોરબી કરતાં અમદાવાદનું ચાઇલ્ડ સારું કરે, અમદાવાદ કરતાં બોમ્બેનું ચાઇલ્ડ સારું કરે, એનાથી ન્યુયોર્ક કે લંડનનું ચાઇલ્ડ સારું કરે. આજથી 10 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં જે ઇસ્યુ હતો એ હતો એક્સપોઝરનો, એ હતો ઇન્ફોર્મેશનનો, કે ભાઈ માણસો પાસે ઇન્ફોર્મેશન નથી કે કરિયર બનાવો તો સામા બનાવો, સ્ટડી કરવું તો સામા કરવું, કિડ્સને રેઝ કરવા તો કેવી રીતે કરવા. પેલું બાળક એમ કે છે કે હું ઇકો હાકીશ, કેમ કે મારા પપ્પા ઇકો હલાવે છે, તું ઇકો જલાવીશ ને. અહીંયા એમ કે છે કે ભાઈ હું ડોક્ટર છું તો મારું ચાઇલ્ડ ડોક્ટર જ બનશે ને. તો વાત તો એ જ થઈ, કન્ટેક્સ્ટ તો અલ્ટિમેટલી એ જ સેટ થાય છે. મોટી વાત છે સર. એ પ્રોબ્લેમ બે સેમ છે, ભલે એક ડોક્ટર હોય કે ઇકો હાકવાની, પણ જે કોપી કરીને જે પોતાનો જ કેરિયરમાં પોતાને એવું પપ્પા જેવું થવું છે, પ્રોબ્લેમ તો એ સેમ જ છે. આજે ઇશ્યુ નથી, બધાની પાસે ઇન્ટરનેટનો એક્સેસ છે, બધાની પાસે નોલેજ છે. વર્લ્ડના ટોપ લીડર્સનું, ગુરુઝનું નોલેજ આપણને યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, બધા સોશિયલ મીડિયામાં અવેલેબલ થઈ જાય છે. અલ્ટિમેટલી આપણે એ જોઈ રહ્યા છીએ કે જે મૌલિકતા હતી, બાળકની વિચારવાની કેપેસિટી હતી, એ લેવલના કારણે, વર્ગના કારણે, ભણતરના કારણે ચેન્જ નથી થઈ જે થવી જોઈએ. રાઈટ. એજ્યુકેશનનો કે સારા ફેમિલીમાં બિલોંગ કરવાનો જે ફંડામેન્ટલ પર્પઝ એ છે કે બાળક એબલ બને. બધું હોવા છતાં ભી આપણે આ વસ્તુ નથી જનરેટ કરી શકતા, જે એકચ્યુઅલી એક ચિંતાની વસ્તુ છે. અને ક્યાંય ને ક્યાંય આપણું સોશિયલ સ્ટ્રક્ચર કે આપણા બાળકો પાસેની એક્સપેક્ટેશન અથવા તો આપણે નવું કરવાનો ડર. ઇવન એમાં એક સરસ એક્ઝામ્પલ આપણે લઈએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, આઈ થિંક બધાને ખબર હશે. એમાં આપણે એક ટીચર છે ભીડે માસ્ટર, રાઈટ? હી યુઝિસ વન ડાયલોગ, मैं कह रहा था कि हमारे जमाने में हमारे समय में આપણે જ્યારે એમ કે ગામડાનું બાળક ને શહેરનું બાળક, અથવા તો સારી સ્કૂલમાં ભણતું બાળક અને સારી સ્કૂલમાં ના ભણતું કે એવરેજ સ્કૂલમાં ભણતું બાળક, ડિફરન્સ આપણે શું માનીએ? સાયકોલોજીકલી આપણે શું માનીએ કે આ બાળક સારી સ્કૂલમાં ભણે છે તો એ સેટલડ હશે, એની વિચારવાની પ્રોસેસ સ્ટ્રીમલાઇન્ડ હશે, એનામાં થોડી કદાચ સોફિસ્ટિકેશન હશે. જ્યારે આપણે પેલું બીજું બાળક જોઈએ, સપોઝ ગામડામાં ભણેલું અભણ પેરેન્ટ્સનું બાળક છે જેને ગાઈડન્સ નથી, રાઈટ, અથવા તો એની પાસે એવું સારું એજ્યુકેશન નથી, તો આપણે સાયકોલોજીકલી તો એ જ વિચારે છે કે આની પાસે ઇન્ફોર્મેશન નહીં હોય, આની પાસે એનું એક્સેસ નહીં હોય. પણ જ્યારે તમે કેટેગરી 1 ભણેલા ગણેલા પેરેન્ટ્સની વાત કરો છો ને, તો રિઝલ્ટ તો અલ્ટિમેટલી એવું જ આવે છે કે એની પાસે બી એવડું મોટું લેગિંગ જ છે, અલગ ફોર્મમાં છે. હજી એ આપણા એટલે કે શિક્ષકોના, પેરેન્ટ્સના કે આપણા સરાઉન્ડિંગના માઇન્ડમાંથી જતું જ નથી. એટલે નવી પેઢીને આપણે ફાઇનાન્શિયલી એબલ કરી દીધી અને ફેસિલિટી આપી દીધી. આજે ઘણી વખત અમને હસવું આવે કે બાળકો મલ્ટીનેશનલ કંપની જેટલી છે એટલી બ્રાન્ડના ટી શર્ટ્સ પહેરીને આવશે, એમાં એને કંઈ જ નથી અટકતું. દુનિયાની સારામાં સારી કંપનીમાંથી એ શૂઝ લઈને આવશે, એમની પાસે પેન હશે, એમની પાસે બેગ હશે, એ પ્રોબેબલી વર્લ્ડમાં દુનિયામાં 4 ટ્રીપ કરી આવશે, વર્ષમાં 4 ટ્રીપ કરી આવશે, પણ થોટ પ્રોસેસ પીડે કે જમાને યસ, તો બી પ્રોબ્લેમ સોલ્વ નથી થયા, ઉલટાના પ્રોબ્લેમ વધ્યા. 10 વર્ષ પહેલા જે સિમ્પ્લિસિટી હતી એ બી આપણે લૂઝ કરી અને પ્રોબ્લેમની કોમ્પ્લેક્સિટી એડ કરી કે અત્યારે આપણે 10 માણસોનું સાંભળીને કંઈક કરવા જઈએ છીએ, જેમાંથી ઘણું બધું કદાચ આપણા બાળક માટે તો રિલેવન્ટ જ નથી. પહેલા જે ઇન્ફ્લુએન્સિંગ ફેક્ટર હતું એ હતું પ્રોબેબલી નેબર, ફેમિલી મેમ્બર, કે બહુ તો 2-4 નોન માણસો. અત્યારે એ ફેક્ટર મલ્ટીનેશનલ લેવલ પર એક્સપેન્ડ થઈ ગયું. તો હવે આપણે આપણા ચાઇલ્ડને થોડું યુએસનો પાર્ટ બી આપવો છે, થોડો ઇન્ડિયન પાર્ટ બી આપવો છે, થોડો બીજા કોઈ કન્ટ્રીનો પાર્ટ બી આપવો છે, અને એવરી ટાઈમ એક કંઈક એવું નવું આવે છે, જેના કારણે અમે જોઈએ છીએ કે ડે ટુ ડે બેઝિસ પર કિડ્સ અને પેરેન્ટ બંને સફર કરે છે. ફેસિલિટી હોવા છતાં, ફાઇનાન્શિયલ એબિલિટીઝ હોવા છતાં, એક્સેસિબિલિટી ટુ ટેકનોલોજી હોવા છતાં બી એ ડેવલપમેન્ટ થવું જોઈએ. ડેવલપમેન્ટ થવાની જગ્યાએ એક ઊંધી જ દિશામાં બાળકો કે પેરેન્ટ્સ અથવા તો એમની થોટ પ્રોસેસ જઈ રહી છે, અને જેના કારણે અમે એમને સ્ટ્રગલ કરતા જોઈએ છીએ. તો વી આર વેરી થેન્કફુલ સર કે તમે અમને સમય અને સપોર્ટ આપ્યો કે અમે પેરેન્ટ્સની જે સ્કૂલ રિલેટેડ વાતો છે, જે એના વિચાર છે, જે કરિયર, પર્સનાલિટી ડેવલપમેન્ટ, એના વિશેની મૂંઝવણો છે, એના ઉપર ડાયરેક્ટ એ ઓથોરિટીથી પૂછી શકીએ. અત્યારે એ લોકો એકબીજામાં ડિસ્કસ કરે છે, પેરેન્ટ્સથી કે રિલેટિવ ફ્રેન્ડ્સથી. તો સર અમે રિસર્ચ કરીને એવા પોઈન્ટ્સ લઈ આવ્યા છીએ જેની અંદર પેરેન્ટ્સને વધારે કન્ફ્યુઝન છે અને એનામાં ક્લારિટીની ખાસ જરૂર છે. ઓકે, તો સર પેરેન્ટ્સને કોન્ટેક્સ્ટ મળે એ માટે આપનું મને ડિટેલ ઇન્ટ્રોડક્શન આપો, એટલે પેરેન્ટ્સને ખ્યાલ આવે કે હવે જે આ ક્વેશ્ચનના જવાબ દેવા જઈ રહ્યો છે વ્યક્તિ કોણ છે સર. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ યોગેશભાઈ કે આટલો સરસ વિચાર કે વી કેન સોલ્વ કે માણસોમાં શું મિથ છે, બાળકોને આપણે કેવી રીતના હેલ્પ કરી શકીએ, યંગ જનરેશનને, સ્ટુડન્ટ્સને આપણે કેવી રીતના ગાઈડ કરી શકીએ. મારા ઇન્ટ્રોડક્શનની વાત કરું તો મારું નામ હાર્દિક પાડલિયા. અત્યારે હું મોરબીમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ, CBSE ICSE કેમ્પસ છે અમારું, સાથે અમારું મોરબીમાં બીજું એક કેમ્પસ છે ન્યૂ એરા પબ્લિક સ્કૂલ નવજીવન વિદ્યાલય, અને ધેર આર પ્રી સ્કૂલ્સ
એટલે અરાઉન્ડ 7-8 ઇન્સ્ટિટ્યૂટ્સ અમે રન કરીએ છીએ. મોર દેન 4,500 સ્ટુડન્ટ્સને અમે એજ્યુકેટ કરીએ છીએ. સો જ્યારે અમે બાળકો સાથે વાત કરીએ છીએ, સ્ટુડન્ટ સાથે વાત કરીએ છીએ, એમના પેરેન્ટ્સ સાથે રૂટીનમાં વાત કરીએ છીએ, સો ધેર આર થિંગ્સ કે જે ઉડીને આંખે વળગે એવી હોય છે. ધેર આર થિંગ્સ કે જે આપણને ક્યાંક ને ક્યાંક પાછળથી વિચારવા માટે ક્વેશ્ચન કરે છે કે થઈ શું રહ્યું છે, પ્રોબ્લેમ ક્યાં છે, ઇન કન્ટેક્સ્ટ ઓફ એજ્યુકેશન અને ભણતર. આપણે બીજા કોઈ કન્ટેક્સ્ટની વાત નથી કરી રહ્યા. સો હું પહેલાં થોડું ઇન્ટ્રોડક્શન મારું આપું જેનાથી આનો કન્ટેક્સ્ટ આપણે ડિટેલ સેટ કરી શકીએ. મારું એજ્યુકેશન, પ્રાઇમરી એજ્યુકેશન પ્રાઇવેટ સ્કૂલમાં થયું, સેકન્ડરી હાયર સેકન્ડરી ગવર્મેન્ટ સ્કૂલમાં થયું. હું એન્જિનિયરિંગ કરવા માટે મહારાષ્ટ્ર ગયો. કયું સ્ટ્રીમ હતું સર? મારું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. પછી મારી ફર્સ્ટ જોબ રિલાયન્સમાં હતી, સેકન્ડ જોબ વિપ્રોમાં હતી, અને એના પછી હું MBA કરવા માટે US ગયો. ત્યાં ન્યુયોર્કમાં મેં મારું MBA કમ્પ્લીટ કર્યું. કોર્પોરેટમાં જોબ કરી, મારા પોતાના બિઝનેસ હતા. હવે આ જે જર્ની રહી ને કે એક મોરબી જેવું નાનું ટાઉન, ટાયર 3 ટાયર 4 ટાઉન, અને એ સમયે વી આર ટોકિંગ અબાઉટ 1990 to 2000 કે જ્યારે એટલું બધું કે ડેવલપમેન્ટ ઇવન ઇન્ડિયામાં બી નહોતું અને મોરબી જેવા ટાઉનમાં તો નહોતું જ. એક બેઝિક સ્કૂલથી લઈને એન્જિનિયરિંગમાં જ્યારે ગયા ત્યારે એક ચેલેન્જ આવી કે ભાઈ આપણે આપણી સ્કૂલમાં સારા હતા પણ અહીંયા હવે આપણા સ્ટેટના સારા સ્ટુડન્ટ સાથે કમ્પીટ કરીએ છીએ. સો એ ચેલેન્જ, એના પછી જ્યારે ફર્સ્ટ જોબ રિલાયન્સમાં મળી, સેકન્ડ જોબ વિપ્રોમાં મળી, ત્યારે બીજી ચેલેન્જીસ આવી કે હવે અહીંયા બેસ્ટ ટેલેન્ટ ઓફ કન્ટ્રી છે તો એમની સાથેની કોમ્પિટિશનની ચેલેન્જ. પછી US MBA કરવા ગયા તો હવે એ હોરાઇઝોન એક્સપાન્ડ થઈને તમે વર્લ્ડ લેવલની કોમ્પિટિશન સાથે સારા સ્ટુડન્ટ સાથે કમ્પીટ કરી રહ્યા છો. કોર્પોરેટમાં ગયા તો મલ્ટીનેશનલ ફર્મ સાથે, આખા વર્લ્ડના ટોપ ટેલેન્ટ સાથે તમે બિઝનેસ માટે, જોબ માટે ડીલ કરી રહ્યા છો. સો આ એવરી સ્ટેપ પર જે પ્રોગ્રેસ થયો, જે ગ્રોથ થયો, એ ગ્રોથ અને પ્રોગ્રેસ, એ બધી ચેલેન્જીસે ગેટ અસ થિંકિંગ કે ભાઈ આ કેવી રીતના થયું, આ સારું શું થયું, ખરાબ શું થયું, અને ચેલેન્જીસ શું કામ આવી. જ્યારે 2014માં હું ઇન્ડિયા આવ્યો અને આઈ થોટ કે હવે આપણે એજ્યુકેશન સેક્ટરમાં કંઈક કરવું જોઈએ ટુ મેક શ્યોર કે જે જર્ની છે મારી એક નાના ટાઉનથી લઈને એક મલ્ટીનેશનલ કોર્પોરેશન સુધી, અને એ જર્નીની જેટલી ચેલેન્જીસ આવી એ ચેલેન્જીસ બધા બાળકોની લાઈફનો પાર્ટ ના બને. એને આપણે જો સ્કૂલ લેવલથી જ એવું કંઈ કરી શકીએ કે બાળકો પોતાની લાઈફ માટે પ્રિપેર થાય. ચેલેન્જીસને આવ્યા પહેલાં એના માટે જે એમની પ્રિપેરેશન જોઈએ એ એમના એજ્યુકેશનમાં, એમની પર્સનાલિટીમાં, એમના ડે ટુ ડે લાઈફમાં જો ઇન્કલ્કેટ થઈ જાય તો આવતી જનરેશનને આ ચેલેન્જીસ ફેસ ના કરવી પડે. પણ જ્યારે આ જર્ની એજ્યુકેશનની શરૂ થઈ 2014 ટુ નાવ 2024, આ 10 વર્ષની જર્નીએ બીજા નવા ક્વેશ્ચન્સ એડ કર્યા. પહેલાં એવું લાગતું હતું કે ભાઈ આપણી એજ્યુકેશન સિસ્ટમ અથવા એક્સપોઝર એક જ રીઝન છે જેના કારણે આપણા બાળકો બહુ સારું નથી કરી શકતા, તો ભાઈ મોરબી કરતાં અમદાવાદનું ચાઇલ્ડ સારું કરે, અમદાવાદ કરતાં બોમ્બેનું ચાઇલ્ડ સારું કરે, એનાથી ન્યુયોર્ક કે લંડનનું ચાઇલ્ડ સારું કરે. પણ આ 10 વર્ષમાં એ રિયલાઇઝ થયું ખાલી એટલું જ નથી. આજથી 10 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં જે ઇસ્યુ હતો એ હતો એક્સપોઝરનો, એ હતો ઇન્ફોર્મેશનનો કે ભાઈ માણસો પાસે ઇન્ફોર્મેશન નથી કે કરિયર બનાવો તો શામાં બનાવો, સ્ટડી કરવું તો શામાં કરવું, કિડ્સને રેઝ કરવા તો કેવી રીતે કરવા. આજે એ ઇસ્યુ નથી. બધાની પાસે ઇન્ટરનેટનો એક્સેસ છે, બધાની પાસે નોલેજ છે. વર્લ્ડના ટોપ લીડર્સનું, ગુરુઝનું નોલેજ આપણને યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, બધા સોશિયલ મીડિયામાં અવેલેબલ થઈ જાય છે. તો બી પ્રોબ્લેમ સોલ્વ નથી થયા. રાઈટ. ઉલટાના પ્રોબ્લેમ વધ્યા. રાઈટ. 10 વર્ષ પહેલાં જે સિમ્પ્લિસિટી હતી એ બી આપણે લૂઝ કરી અને પ્રોબ્લેમની કોમ્પ્લેક્સિટી એડ કરી કે અત્યારે આપણે 10 માણસોનું સાંભળીને કંઈક કરવા જઈએ છીએ જેમાંથી ઘણું બધું કદાચ આપણા બાળક માટે તો રિલેવન્ટ જ નથી. પહેલાં જે ઇન્ફ્લુએન્સિંગ ફેક્ટર હતું એ હતું પ્રોબેબલી નેબર, ફેમિલી મેમ્બર કે બહુ તો 2-4 નોન માણસો. અત્યારે એ ફેક્ટર મલ્ટીનેશનલ લેવલ પર એક્સપેન્ડ થઈ ગયું. તો હવે આપણે આપણા ચાઇલ્ડને થોડું યુએસનો પાર્ટ બી આપવો છે, થોડો ઇન્ડિયન પાર્ટ બી આપવો છે, થોડો બીજા કોઈ કન્ટ્રીનો પાર્ટ બી આપવો છે, અને એવરી ટાઈમ એક કંઈક એવું નવું આવે છે જેના કારણે અમે જોઈએ છીએ કે ડે ટુ ડે બેઝિસ પર કિડ્સ અને પેરેન્ટ બંને સફર કરે છે. રાઈટ સર. ફેસિલિટી હોવા છતાં, ફાઇનાન્શિયલ એબિલિટીઝ હોવા છતાં, એક્સેસિબિલિટી ટુ ટેકનોલોજી હોવા છતાં બી જે ડેવલપમેન્ટ થવું જોઈએ ડેવલપમેન્ટ થવાની જગ્યાએ એક ઊંધી જ દિશામાં બાળકો કે પેરેન્ટ્સ અથવા તો એમની થોટ પ્રોસેસ જઈ રહી છે, અને જેના કારણે અમે એમને સ્ટ્રગલ કરતા જોઈએ છીએ. રાઈટ સર. તો સર આ ક્યાંક એવું છે કે ઇન્ફોર્મેશન ઓવરલોડ થવાથી આ કન્ફ્યુઝન વધ્યું છે, અને સર બીજી બાજુ જે રીતે તમે વાત કરી ને કે સોશિયલ મીડિયા પર
અલગ અલગ કરિયર કે એજ્યુકેશન રિલેટેડ અલગ અલગ ઇન્ફોર્મેશન કન્ઝ્યુમ કરતા આપણે થયા છીએ અને ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ છે અને ઓથેન્ટિક સોર્સ કયું કહેવાય અથવા એ જે કદાચ કોઈ સાચી વાત કહે છે તો પણ એ મારા માટે કે મારા બાળક માટે રેલેવન્ટ છે કે નહીં એની સમજ આ બધા ક્વેશ્ચન છે અને સર મજાની વાત એ છે કે સર તમે જે રીતે કહી રહ્યા છો કે એક બાજુ ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ રહી છે ત્યાં જ આપણે જે આપણું ગુજરાતનું એક બહુ સારું કામ કરી રહ્યા છે જમાવટ કરીને એક યુટ્યુબમાં મીડિયા છે એની આપણે બધા એક રીલ વાયરલ થતા જોઈએ છે. હવે આ ઇન્ફોર્મેશન ઓવરલોડ અને જે આપણી ગ્લોબલ વાતો કરીએ છીએ એની વચમાં એક વર્ગ એવો પણ છે કે જેને બાળકને એવું પૂછવામાં આવે છે તારે મોટો થઈને શું થવું છે તો કે ઇકો હાંકવી છે એનો નિખાલસ એની એ વાત છે. તો સર સૌથી પહેલાં તો હું એ આમ ફની પણ આમ બહુ ગંભીર વાત છે એના પર હું આપનો રિએક્શન જાણવા માંગીશ. એકચ્યુઅલી જોઈએ ને યોગેશભાઈ તો એ ફની તો 100% છે કારણ કે બાળક છે અને એ નેચરલી એના ધૂનમાં જ બોલી ગયું. એ સેડ બી ના કહી શકાય કારણ કે એ બાળકને ક્યારેય એ ઇન્ફોર્મેશન કે એક્સપોઝર મળી નથી જે ઇન્ફોર્મેશન ઓવરલોડની આપણે પ્રોબેબલી સારી સ્કૂલમાં કે એજ્યુકેટેડ ફેમિલીમાં વાત કરીએ છીએ. રાઈટ સર. પણ બીજી રીતના તમે જુઓ ને તો આ કન્ડિશન ક્યાંય ને ક્યાંય દરેક બાળકની કે પેરેન્ટની છે. ખાલી એ આપણે જે રીલ જોઈ આપણે જે વાત કરીએ છીએ એમાં એ બાળક અભણ છે અને આપણે નિખાલસ લાગે છે પણ તમે ભણેલા ગણેલા સોફિસ્ટિકેટેડ બહુ હાઈલી એજ્યુકેટેડ અને નોલેજેબલ પેરેન્ટ્સના બાળકોની કન્ડિશન જુઓ તો એ કંઈ બહુ સારી નથી. ખાલી અલગ રીતના એ લોકો કન્ફ્યુઝ છે, અલગ રીતના રિપ્રેઝેન્ટ કરે છે. તો પ્રોબેબલી એક સારા બ્રાન્ડેડ ક્લોથ સાથે કે સારી રીતના કે ઇંગ્લિશ સેન્ટેન્સમાં એ વાત તો આ જ કહી રહ્યા છે. પેલું બાળક એમ કહે છે કે હું ઇકો હાંકીશ કેમ કે મારા પપ્પા ઇકો હલાવે છે તો હું ઇકો જલાવીશ ને. અહીંયા એમ કહે છે કે ભાઈ હું ડૉક્ટર છું તો મારું ચાલ ડૉક્ટર જ બનશે ને. તો વાત તો એ જ થઈ. રાઈટ સર. કન્ટેક્સ તો અલ્ટિમેટલી એ જ સેટ થાય છે. મોટી વાત છે સર. એ પ્રોબ્લેમ બે સેમ છે ભલે ડૉક્ટર હોય કે ઇકો હાંકવાની પણ જે કોપી કરીને જે પોતાનો જ કેરિયરમાં પોતાને એવું પપ્પા જેવું થવું છે પ્રોબ્લેમ તો એ સેમ જ છે. પ્રોબ્લેમ સેમ છે. બીજું અલ્ટિમેટલી આપણે એ જોઈ એ રહ્યા છીએ કે જે મૌલિકતા હતી બાળકની વિચારવાની કેપેસિટી હતી એ લેવલના કારણે વર્ગના કારણે ભણતરના કારણે ચેન્જ નથી થઈ જે થવી જોઈએ. રાઈટ. એજ્યુકેશનનો કે સારા ફેમિલીમાં બિલોંગ કરવાનો જે ફંડામેન્ટલ પર્પઝ એ છે કે બાળક એબલ બને. રાઈટ. આપણે જ્યારે એમ કે ગામડાનું બાળક ને શહેરનું બાળક અથવા તો સારી સ્કૂલમાં ભણતું બાળક અને સારી સ્કૂલમાં ના ભણતું કે એવરેજ સ્કૂલમાં ભણતું બાળક ડિફરન્સ આપણે શું માનીએ સાયકોલોજીકલી આપણે શું માનીએ કે આ બાળક સારી સ્કૂલમાં ભણે છે તો એ સેટલડ હશે, એની વિચારવાની પ્રોસેસ સ્ટ્રીમલાઇન્ડ હશે, એનામાં થોડી કદાચ સોફિસ્ટિકેશન હશે. રાઈટ. જ્યારે આપણે પેલું બીજું બાળક જોઈએ સપોઝ ગામડામાં ભણેલું અભણ પેરેન્ટ્સનું બાળક છે જેને ગાઈડન્સ નથી. રાઈટ. અથવા તો એની પાસે એવું સારું એજ્યુકેશન નથી તો આપણે સાયકોલોજીકલી તો એ જ વિચારે છે કે આની પાસે ઇન્ફોર્મેશન નહીં હોય. રાઈટ સર. આની પાસે એનું એક્સેસ નહીં હોય. પણ જ્યારે તમે કેટેગરી 1 ભણેલા ગણેલા પેરેન્ટ્સની વાત કરો છો ને તો રિઝલ્ટ તો અલ્ટિમેટલી એવું જ આવે છે કે એની પાસે બી એવડું મોટું લેગિંગ જ છે ખાલી અલગ ફોર્મમાં છે. રાઈટ. એમની બી મૌલિક વિચારસરણી નથી ક્યાંય ને ક્યાંય એ બાળકોએ ગુમાવી ચૂક્યા છે પણ એના રીઝન્સ અલગ છે. રાઈટ. અને એ અગેન છે મેં પહેલાં વાત કરીને કે છેલ્લા 10 વર્ષમાં પ્રોબ્લેમ્સના અમે ફેસ ચેન્જ થતા જોઈએ આ જ છે કે એજ્યુકેશન સાથે પૈસા સાથે એબિલિટીઝ સાથે જે બાળકોનો એકચ્યુઅલ ગ્રોથ થવો જોઈતો હતો જેના માટે કદાચ પેરેન્ટ્સ સારી સ્કૂલમાં મોકલે છે જેના માટે પેરેન્ટ્સ ઘણા ખર્ચ કરે છે એ કર્યા પછી બી એ તો અચીવ નથી જ થઈ રહ્યું. આજે બિઝનેસમેનનું બાળક એમ કહે છે કે હું બિઝનેસમેન બનીશ, ડૉક્ટરનું ચાઇલ્ડ એમ કહે છે ડૉક્ટર બનીશ, પોલિટિશિયનના ચાઇલ્ડ કદાચ એમ કહે છે હું પોલિટિશિયન બનીશ, ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર્સના કિડ્સ કહે છે કે હું આ જ કરીશ. તો મૌલિકતા તો અગેઇન સમાજમાં ડેવલપ નથી જ થઈ, એજ્યુકેશનથી ડેવલપ નથી જ થઈ. અને જે ઈશ્વરે એમને ઉર્જા આપી છે કે પોતાની ક્ષમતા આપી છે એનો ઉપયોગ નથી થઈ રહ્યો. 100% કે જે આ એક્ઝામ્પલ ઘણી વખત હું વાલી મિટિંગમાં પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરું છું. તમે જનરલી જુઓ ને તો વર્લ્ડમાં જેટલી પેટન્ટ રજિસ્ટર થાય રાઈટ દર વર્ષે આખી દુનિયામાં જેટલી પેટન્ટ રજિસ્ટર થાય એમાં મેજોરિટી ચંક પેટન્ટ એકલું અમેરિકા જનરેટ કરે છે જેની વસ્તી 35 થી 45 કરોડ વચ્ચે હશે આશરે. દુનિયાની વસ્તી 800 કરોડ પ્લસ હવે આઈ થિંક થવા જઈ રહી છે. તો એમાં એક 35, 40, 45 કરોડની વસ્તીવાળો દેશ 50%, 60%, 70%ની ઉપર પેટન્ટ જનરેટ કરે છે અને બાકીના 750 કરોડ માણસો 7.5 અબજ માણસો 15-20-25% પેટર્ન જનરેટ કરે છે. એમાં ચાઇના કે ઇન્ડિયા જે ઓલમોસ્ટ 300 કરોડની પોપ્યુલેશન હોલ્ડ કરે છે એ બંને કન્ટ્રી 5 કે 10% પેટન્ટની દુનિયાની
એઝ પર માય નોલેજ નથી કરતા જનરેટ. તો એવું તો શું છે કે પેલું આટલું નાનું માસ આટલી બધી પેટર્ન જનરેટ કરે છે, દેટ મીન્સ એટલું નવું ઇનોવેશન કરે છે, એમની પાસે એટલા નવા આઈડિયાઝ છે, નવી નવી વસ્તુઓ બની રહી છે. રાઈટ. અને આપણી પાસે આટલી મોટી વસ્તી હોવા છતાંય આપણે એવું કહીએ છીએ કે આપણું એજ્યુકેશન સારું, આપણી વેલ્યુઝ સારી, આપણું કલ્ચર સારું. આપણે એમને બીટ તો ઠીક છે, આપણે એમના 50% બી નથી. ઓ રાઈટ. બીજા કન્ટેક્સમાં આપણે જોઈએ તો આપણી ડેઇલી લાઈફ પર આપણે જેનો મેજરલી યુઝ કરીએ છીએ, ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, માઇક્રોસોફ્ટ, એપલ, એમેઝોન, ફ્લિપકાર્ટ, જેને વોલમાર્ટ ઓન કરે છે, આ બધી કંપની અમેરિકન. આપણી પાસે એક પણ એવી ઇન્ડિયન કંપની નથી જેને આપણે એમ કે સવારથી સાંજ સુધી મારું ઇન્ડિયન કંપની પર મારો દિવસ નીકળશે. સો અગેઇન આ જે ગેપ છે, આ ગેપનું રીઝન ક્યાંક ને ક્યાંક એવું છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝ જો આપણે ગણીએ તો આપણે એના કલ્ચરની વાત ના કરીએ, આપણે એની એબિલિટીઝની વાત નથી કરતા, આપણે ખાલી એજ્યુકેશન કન્ટેક્સ્ટમાં વાત કરીએ તો એમની એજ્યુકેશન સિસ્ટમ ક્યાંય ને ક્યાંય બાળકોને આ વસ્તુ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, એના પેરેન્ટ્સ પ્રોત્સાહિત કરે છે, એનો સમાજ અને એની સિસ્ટમ એમને ફ્રીડમ આપે છે કે જેનાથી બાળકો મૌલિકતાથી વિચારી શકે. જ્યારે મૌલિકતાથી વિચારી શકે છે, જ્યારે પોતાના એબિલિટી પર કંઈ કરવાની ટ્રાય કરે છે, ત્યારે કદાચ 100માંથી 10 બાળકો, 100માંથી 5 બાળકો સ્ટાર્ટઅપ કરશે, કંઈ નવો આઈડિયાઝ લાવશે, અને એ આઈડિયાઝ અલ્ટિમેટલી કન્વર્ટ થાય છે આવા જાયન્ટ પર. રાઈટ. એ આઈડિયા અલ્ટિમેટલી કન્વર્ટ થાય છે આ પેટર્ન્સ પર કે જે અત્યારે વર્લ્ડ પર રૂલ કરે છે. સો બધું હોવા છતાં બી આપણે આ વસ્તુ નથી જનરેટ કરી શકતા, જે એકચ્યુઅલી એક ચિંતાની વસ્તુ છે. અને ક્યાંય ને ક્યાંય આપણું સોશિયલ સ્ટ્રક્ચર કે આપણા બાળકો પાસેની એક્સપેક્ટેશન અથવા તો આપણે નવું કરવાનો ડર. ઇવન એમાં એક સરસ એક્ઝામ્પલ આપણે લઈએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, આઈ થિંક બધાને ખબર હશે. એમાં આપણે એક ટીચર છે ભીડે માસ્ટર, રાઈટ. હી યુઝિસ વન ડાયલોગ, હમારે સમય મેં. રાઈટ. હજી એ આપણા એટલે કે શિક્ષકોના, પેરેન્ટ્સના કે આપણા સરાઉન્ડિંગના માઇન્ડમાંથી જતું જ નથી. એટલે નવી પેઢીને આપણે ફાઇનાન્શિયલી એબલ કરી દીધી, એને ફેસિલિટી આપી દીધી. આજે ઘણી વખત અમને હસવું આવે કે બાળકો મલ્ટીનેશનલ કંપની જેટલી છે એટલી બ્રાન્ડના ટી શર્ટ્સ પહેરીને આવશે, એમાં એને કંઈ જ નથી અટકતું. સારામાં સારી વર્લ્ડની, દુનિયાની સારામાં સારી કંપનીમાંથી એ શૂઝ લઈને આવશે, એમની પાસે પેન હશે, એમની પાસે બેગ હશે, એ પ્રોબેબલી વર્લ્ડમાં દુનિયામાં 4 ટ્રીપ કરી આવશે, વર્ષમાં 4 ટ્રીપ કરી આવશે. પણ થોટ પ્રોસેસ પીढ़ी કે જમાને કી. યસ. એ પેરેન્ટ્સ, એ બાળક અને સમાજ ત્રણેય. કારણ કે એકલા બાળકોને આપણે કહીએ તો કંઈ પોઈન્ટ નથી, કારણ કે બાળકો રિફ્લેક્શન છે સમાજનું. રાઈટ. બાળક એ જ ગ્રાસ્પ કરશે જે એની સોસાયટીમાં જોવા મળશે. એટલે ભાઈ આપણું સૌરાષ્ટ્રનું બાળક હશે તો આપણો ટ્રેડિશનલ નાસ્તો ખાવાનું પસંદ કરશે, અમદાવાદનું બાળક હશે તો પ્રોબેબલી બ્રેડ પસંદ કરશે, ન્યુયોર્કનું બાળક હશે તો પ્રોબેબલી એના પ્રમાણે ફૂડ સિલેક્ટ કરશે. સો જે ચાઇલ્ડ પર જે ઇમેજ છે, જે સરાઉન્ડિંગ પર ઇમ્પેક્ટ છે, એનાથી જ આ બને છે. સો અગેન ડિસ્કશન કે પોઈન્ટ ત્યાં જ આવીને ઊભો રહે છે કે આપણે એવું શું કરી શકીએ કે જેનાથી બાળકોને આ મૌલિકતા આપી શકીએ, કરિયરની, બિઝનેસની, જોબની, કે ઇવન ખાલી વિચારવાની, રાઈટ, કંઈક નવું કરવાની. અને જો આપણે એ ડેવલપ નહીં કરી શકીએ તો ગમે તેટલા સારા ઇન્સ્ટિટ્યૂટ્સ, ગમે તેટલા વધારે પૈસા, ગમે તેટલી સારી બ્રાન્ડ કે ગમે તેવડો મોટો બિઝનેસ હોવા છતાં બી આપણે એ તો નહીં જ આપી શકીએ બાળકોને જે એની નેચરલ એબિલિટી છે. આ વસ્તુઓથી આપણે ક્યાંક ને ક્યાંક એમની નેચરલ એબિલિટીને સપ્રેસ કરી રહ્યા છીએ. જે આપણું એન્વાયરમેન્ટ કે ટ્રેડિશન એનામાં મોટો રોલ પ્લે કરી રહ્યો છે. આઈ થિંક કે રૂટ કોઝ હોઈ શકે કે કોઈ નથી કરતું તો શા માટે નવું કંઈ કરવું. સર, હું મારું આગળની વાત કરું એના પહેલાં હું સમરાઇઝ કરું. હું સર આપની આખી વાત ઉપરથી એવું સમજો કે આપે જે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું, તમે જે ચેલેન્જીસ જોયા, પછી આપે અમેરિકામાં કોર્પોરેટ જોબ કરી અને ત્યાં બિઝનેસીસ જોયા, તો તમે પોતાના કેરિયર અપબ્રિંગિંગ અને એજ્યુકેશન સાથે જે તમારા સાથે સહકર્મી છે કે કલીગ્સ છે, અને એ લોકોનું એજ્યુકેશન અને બેકગ્રાઉન્ડ એ સ્ટડી કરી અને તમને ઘણું બધું એવું ગેપ લાગ્યું કે જ્યાં કામ થઈ શકે છે. અને તમે સર આજે વાત કહી રહ્યો છો એના પરથી મને એ સમજાય છે કે નવું વિચારવાનું અને ઇનોવેશન કરવાનું એ ક્યાંક આપણી કન્ટ્રીમાં
કમ્પેરેટિવથી તમે જે કન્ટ્રી જે સ્ટડી કરી છે તમે રહ્યા છો એનામાં એ વધારે છે, ઇનોવેશન વધારે છે. જેનું રીઝન એ છે કે રૂટ કોઝની અંદર એજ્યુકેશનમાં જ એમને એવી વિચારવાની ક્ષમતા અથવા ફ્રીડમ મળે છે કે જેનાથી એ કંઈક નવું કરી શકે છે અને સિગ્નિફિકન્ટ કામ કરી શકે, જે રીતે આપ કહ્યું. તો સર આપણે રૂટ કોઝ સમજીએ કે એના પર આનું સોલ્યુશનની આગળ વાત કરીએ એનાથી પહેલાં સર જે આપનું જે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ સાથેનો અનુભવ અને પેરેન્ટ્સ સાથે વાતચીત કરવાનો અનુભવ, અને મેં આપના સેમિનાર પણ અટેન્ડ કર્યા છે, મેં પણ અટેન્ડ કર્યા છે ભુજમાં. તો સર મને પેરેન્ટ્સના કોન્ટેક્સ માટે એ સમજવું છે કે સૌથી આપણે આના પર ડિસ્કશન કરીએ એટલે પેરેન્ટ્સ સાથે આપણે વધારે રિલેવન્ટ વાત કરી શકીએ. તમે કોમન મિથ કઈ જોઈ છે, અને એ કોમન મિથનું પૂછું ને એનાથી પહેલાં એક જે રીતે તમે તારક મહેતાનો એક્ઝામ્પલ આપ્યો ને એ રીતે સર ડેફિનેટલી કે ક્યાંક પેરેન્ટ્સને કે સોસાયટીને ડર છે ઇનોવેશનમાં. આપણા જૂના હિન્દી મૂવીના સોંગ હતા મેરા નામ કરેગા રોશન, એટલે ક્યાંક પેરેન્ટ્સ એને બર્ડનમાં મૂકે છે અને વધારે સિક્યુરિટી ઈચ્છે છે. જી 100%. અને એ સિક્યુરિટીની અસર કેવી આવી કે જે મેરા નામ કરેગા રોશન એ હવે સોંગ એવા થઈ ગયા છે કે 82SO4 ને બચપન જલા ડાલા. જી તો હવે એ એક હવે જે સ્ટુડન્ટ કે જે ચિલ્ડ્રન હતા એની એક સપ્રેસ થયેલી ઇમોશન છે કે તમે અમને એટલું પ્રેશર શા માટે આપો છો કે અમારું બચપન બળી જાય છે. જી તો આ બે ફેઝ આપણે બોલિવૂડ છે એ આપણી સોસાયટીનું જ મિરર છે કે પહેલાં આવી મૂવી બનતી હતી જ્યાં પેરેન્ટ્સ બહુ ગંભીરતાથી મજૂરી કરીને બાળકને ભણાવે છે અથવા સ્ટ્રગલ કરે છે અને બાળકને એવું ઈચ્છે છે કે બાળક પોતાના કેરિયરમાં કંઈક બને, અને હવે એ જ બાળક મોટો થઈને એન્જિનિયરિંગ કોલેજમાં જાય છે ને એને આર્ટમાં શોખ હોય અને ત્યારે એવું કહે છે કે આ 82SO4 મારું બચપન બાળી નાખ્યું. તો આ બધી જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ આ મિરર છે, તો એનું રૂટ કોઝ શું છે, અથવા જે આ મિથ કે આ જે ભ્રામક વાતો કહી શકીએ અથવા જે આ પેટર્ન ડેવલપ થઈ ગઈ છે એ શા માટે ડેવલપ થઈ ગઈ છે? યોગેશભાઈ આમ તો જોઈએ ને તો નંબર ઓફ ફેક્ટર્સ છે, એનું તો ગણતરી કરવા જઈએ તો પોસિબલ ના થાય. પણ જો હું એજ્યુકેશનલ કન્ટેક્સમાં વાત કરું, સ્કૂલના કન્ટેક્સમાં વાત કરું તો 2-3 ફેક્ટર્સ આપણે જોઈ શકીએ. પેલું આપણે ટ્રેડિશનલી જો આપણી સોસાયટી જોઈએ તો છેલ્લે 200-500-1000 વર્ષની જે આપણી ગુલામી રહી, રાઈટ, અને એના કારણે જે માઇન્ડસેટ ડેવલપ થયું એ સિક્યોરિટીનું થયું. યસ, રાઈટ, એ ફ્રીડમનું ના થયું. એટલે આપણે પહેલાં સિક્યોરિટી શોધીએ. આપણી પાસે પૈસા આવે તો પહેલાં ઘર લઈએ કે ભાઈ હવે હું સિક્યોર થઈ ગયો, પછી બેંક બેલેન્સ કરીએ, FD કરીએ. એ મેન્ટાલિટી ક્યાંક ને ક્યાંક આપણા બાળકોની કરિયર ચોઇસમાં રિફ્લેક્ટ કરે છે. એ જે સોશિયલ સ્ટિગ્મા જે આપણે 200-500-1000 વર્ષ સુધી ફેસ કર્યો એ હજુ આપણા માઇન્ડમાંથી ગયો નથી, રાઈટ. એટલે એ સ્ટિગ્મા એ થોટ પછી દાદા દાદીથી પેરેન્ટ્સની હોય, પેરેન્ટ્સના કારણે બાળકો પર પાસ થતી હોય અને એક આખું સરાઉન્ડિંગ બન્યું છે. એ સ્ટિગ્મા કરિયર ચોઇસ પર એટલી બધી ઇફેક્ટ કરે છે કે આપણે કરિયર ચોઇસમાં રિસ્ક લેવા માગતા જ નથી. હું થોડા એક્ઝામ્પલથી તમને થોડી વારમાં સમજાવું. બીજું રીઝન જે છે એ છે કે ક્યાંય ને ક્યાંય સોસાયટીએ સક્સેસ એટલે ફાઇનાન્શિયલ સક્સેસને, રાઈટ, વધારે પ્રાયોરિટી આપી દીધી બાળકની હેપીનેસ કરતાં. આમ જુઓ તો કયા પેરેન્ટ્સ ઈચ્છે કે મારું બાળક બહુ પૈસાવાળું થાય પણ દરરોજ બીમાર હોય? કોઈ નહીં ઈચ્છે. પણ આપણે ક્યાંય ને ક્યાંય એવું કરીએ છીએ, રાઈટ. ઈચ્છતા નથી પણ ના ઈચ્છવા છતાંય સક્સેસ માટે આપણે એવું કરીએ જરૂર છીએ. કયા પેરેન્ટ્સ એવું ઈચ્છે કે ભાઈ મારું ચાઇલ્ડ બહુ સક્સેસફુલ થાય પણ એના એક પણ ફ્રેન્ડ ના હોય? કયા પેરેન્ટ્સ એવું ઈચ્છે કે મારા ચાઇલ્ડ પાસે દુનિયાની બધી જ ફેસિલિટી હોય પણ એની સાથે શેર કરી શકાય એવા ફેમિલી મેમ્બર ના હોય? આપણે આવું ક્યારેય નથી ઈચ્છતા. ઇન્ડિયન કલ્ચરની જે સૌથી મોટી બ્યુટી છે ને એ આપણું ફેમિલી છે, રાઈટ. એ આપણી સોસાયટી છે ને આપણું સોશિયલ બોન્ડિંગ છે, એને ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના કરી શકાય. એવી ક્યારેય વાત ના થશે કે વેસ્ટર્ન કલ્ચરને અપ્લાય કરીને આપણે આપણું કલ્ચર છોડી દઈએ. પણ આપણા કલ્ચરના કન્ટેક્સ્ટમાં, આપણા કલ્ચરમાં જે લેટલી અમુક વસ્તુ એવી એડ થઈ જે છેલ્લા 200-500 વર્ષમાં એડ થઈ, એના કારણે એ ઇફેક્ટ જે બાળકો પર આવે છે ને આપણે એમાંથી જે નથી નીકળી શક્યા, અને છેલ્લા 25-50 વર્ષમાં જે ઇન્ડિયાનો ગ્રોથ થયો અને ગ્રોથના કારણે આપણી પાસે જે ફાઇનાન્શિયલ સક્સેસ આવી, એ સક્સેસ આવ્યા પછી જે માઇન્ડની ઓપનનેસ ના આવી, બ્રોડનેસ ઓફ માઇન્ડ ના આવી, એ અત્યારે ક્યાંય રીઝન છે આ વસ્તુઓ થવાનું. તો જે મેં તમને પહેલાં વાત કરી, પહેલો પોઈન્ટ વાત કર્યો કે ભાઈ આપણે ક્યાંય ને ક્યાંય એવું ઈચ્છીએ છીએ કે આપણી ટ્રેડિશનલ જે થોટ છે બાળકો પર થોપાય છે. અને બીજો જે પોઈન્ટ છે કે આપણે રિસ્ક નથી લેવા માગતા.
પણ આપણે સક્સેસ જોઈએ છે. આપણે સક્સેસ હંમેશા જોઈએ છે. આપણું બાળક સક્સેસફુલ થાય કે ભાઈ મારું બાળક મોટો બંગલો રહે, મોટી ગાડી લે, વર્ષમાં 4-5 ટૂર કરે. પણ આપણે હેલ્થ કોમ્પ્રોમાઇઝ થાય, ફેમિલી વેલ્યુઝ કોમ્પ્રોમાઇઝ થાય, ફ્રેન્ડશિપ કોમ્પ્રોમાઇઝ થાય એવું ક્યારેય નથી ઈચ્છતા. બટ નાનપણથી તમે જુઓ તો એઝ એ પેરેન્ટ આપણે બાળકને રેસમાં ઉતારી જ દઈએ છીએ. અમે આજે ઘણી વખત પ્રી સ્કૂલના પેરેન્ટ્સ સાથે વાત કરીએ તો રિઝલ્ટ હોય ને પેરેન્ટ્સ પ્રી સ્કૂલના નર્સરી LKG UKGના પેરેન્ટ્સ આવે, મારા ચાઇલ્ડના આમાં 2 માર્ક કપાઈ ગયા. રાઈટ, તો 2 માર્કથી કદાચ એમને કન્સર્ન નહીં, એમને ખબર છે કે ભાઈ પ્રી સ્કૂલનું રિઝલ્ટ તો ક્યાંય કામ નથી આવવાનું. પણ એ જે કમ્યુનિકેશન છે ને, એ કમ્યુનિકેશન રીઝન છે કે બાળક ક્યાંય ને ક્યાંય રેસમાં જોડાઈ ગયું. ઇઝ એ ગ્રીડીનેસ. યસ. પછી આપણું ચાઇલ્ડ થોડું ઘણું મિસબિહેવ કરે સોશિયલ ફંક્શનમાં, રાઈટ, તો આપણે ત્યાં એવું નથી ઈચ્છતા કે આપણી ઇમ્પ્રેશન ખરાબ થાય, કે આપણા ચાઇલ્ડની ઇમ્પ્રેશન ખરાબ થાય, એટલે આપણે એને ત્યાં જ ટપારી દઈએ કે ભાઈ આમ નહીં ચાલે, આમ કર. હા, રાઈટ. એટલે અગેન ક્યાંય ને ક્યાંય આપણે એને પાછું સપ્રેસ કર્યું. રાઈટ સર. રાઈટ. અને આપણે એને સોશિયલ સ્ટિગ્માનું નામ આપી દઈએ છીએ કે ભાઈ સોસાયટીમાં ઇમ્પ્રેશન તો જાળવવી પડે. પછી આપણે એમ કહીએ છીએ કે ભાઈ સક્સેસ કરતાં હેપીનેસ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણું બાળક જો ખુશ હોય, એક્ઝામ પહેલાં 4 દિવસ ખુશ હોય, મસ્તીથી રમતું હોય, અને જો એક્ઝામમાં માર્ક્સ ના આવે તો હેપીનેસ ક્યાંય જાય છે. રાઈટ સર. અને રિઝલ્ટ તરત ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. રાઈટ. એટલે આપણે જે કહીએ છીએ અને જે કરીએ છીએ એના વચ્ચે ગેપ છે. આપણે બાળકો પાસે જે એક્સપેક્ટ કરીએ છીએ અને એના માટે જે એન્વાયરમેન્ટ આપીએ છીએ એના વચ્ચે ગેપ છે. જો એ ગેપ આપણે ફૂલફિલ નહીં કરીએ તો એ સોલ્યુશન જ નહીં આવે. તો અલ્ટિમેટ જે રૂટ કોઝ છે એવું છે કે એઝ એ પેરેન્ટ, રાઈટ, કે એઝ એ સોસાયટી આપણે સમજવાનું છે કે આપણે રિયલી આપણા કિડ્સ પાસે જે એક્સપેક્ટ કરીએ છીએ એના માટેનું એન્વાયરમેન્ટ આપણા ઘરમાં ડેવલપ થાય. આપણે સોસાયટીને ચેન્જ ના કરી શકીએ, એવું કરવાનો એફર્ટ કરવાનો પોઈન્ટ નથી, પણ એટલીસ્ટ આપણે આપણા ઘરમાં એવું એન્વાયરમેન્ટ આપણા બાળકને આપીએ કે એને એની ઇફેક્ટ ના થાય. રાઈટ સર. અમે એવરી ટાઈમ એવા બાળકો જોઈએ કે જે ઇન્ટ્રોવર્ટ હોય, કે જેનું ફ્રેન્ડ સર્કલ બહુ નાનું હોય, જેને 1-2 ફ્રેન્ડ્સ હોય, તો એને પેરેન્ટ્સ તરફથી કોન્સ્ટન્ટ પ્રેશર હોય કે તારું ફ્રેન્ડ સર્કલ કેમ નાનું છે, તું કેમ રૂમમાં પડ્યો રહે છે, કેમ બહાર નથી જતો. પણ એ ઇન્ટ્રોવર્ટ છે, એ નેચરલ છે એના માટે એકલું રહેવું. રાઈટ. તો એ પ્રેશર ક્યાંય ને ક્યાંય હેરાન કરે છે. તો અહીંયા તો એન્વાયરમેન્ટ ઘરનું આપણે સેટઅપ કરી શકીએ કે ભાઈ કંઈ વાંધો નહીં, તું ઇન્ટ્રોવર્ટ છે. તો એ બાળકને સમજવું, એ સમજવા માટેની પ્રોસેસ, એના માટેની બેસીને એક વખત વિચારવું ખરેખર મારું ચાઇલ્ડ કેવું છે. પાડોશીનું ચાઇલ્ડ 10 બાળકો સાથે રમે છે તો જરૂરી નથી કે મારું ચાઇલ્ડ 10 બાળકો સાથે રમે. પછી એ રમવાની વાત હોય, એ રિઝલ્ટની વાત હોય કે કરિયરની વાત હોય, કે આપણા બાળકને એક્સેપ્ટ કરવું, એક્સેપ્ટ કરીને એ એક્સેપ્ટન્સ કે જેવું છે એના માટે ગ્રોથ માટે શું કરવું અને એના ફ્યુચર માટે શું કરી શકાય કે એના માટે કેવી રીતના ગાઈડ કરી શકાય, એ આપણે જે પાર્ટ છે ને મેજરલી મિસિંગ છે આપણા ફેમિલીમાં, આપણી સિસ્ટમમાં કે ઇવન આપણા સરાઉન્ડિંગમાં. તો ફેમિલી એટલું કરી શકે કે ચાઇલ્ડને એક્સેપ્ટ કરીને એને જેવું છે એનું સરાઉન્ડિંગ આપે. અગેન હું એવું નથી કહેતો કે ગમે તેમ રખડવા દે, હું એવું નથી કહેતો કે એનું ફ્યુચર બગાડે, હું એવું નથી કહેવા માગતો કે ચાઇલ્ડ કંઈ ના કરે તો એને એક્સેપ્ટ કરી લે. મહેનત કરવી બધા માટે નેસેસરી છે, વેલ્યુઝ હોવી બધા માટે જરૂરી છે, સારું દરેક બાળકે કરવાનું છે ને દરેક પેરેન્ટ એના માટે મહેનત બી કરવાની છે. જે વાત છે એક ડિરેક્શન મહેનતની શું હોઈ શકે, જે બીજા માટે છે એ જ મારા બાળક માટે ના હોઈ શકે. રાઈટ સર. કમ્પેરિઝન ના હોઈ શકે. અને જો તમારી પાસે એબિલિટીઝ છે, અવેલેબિલિટી છે રિસોર્સની, ટેકનોલોજી છે, તો બાળકને સમજીને એના માટેના રિસોર્સિસ પ્રોવાઈડ કરવા, રાઈટ, એને એના માટેની ફ્રીડમ આપવી, એ પ્રોવાઈડ કરવા માટેની વાત છે. એટલે સર હું સૌથી પહેલાં તમે જ્યારે વાત સ્ટાર્ટ કરીને તો જે પોઈન્ટ્સ છે ને સર એ મને બધા આઈ ઓપનર પોઈન્ટ લાગે છે. જી. અને તમે જે વાત કરીને કે પેરેન્ટ્સનું ઇમોશન એવું છે કે એને સારા પેરેન્ટ્સ બનવું છે, એટલે સારા પેરેન્ટ્સનું જે ઇમેજ છે કે જે બાળકને ટોર્ચર કરે, બાળકના કરિયર અને એના કેરેક્ટર બિલ્ડિંગ પર ડિસ્કશન કરે, એ ઇમોશનથી કરે છે પણ ક્યાંક સમજીને નથી કરતા. જી. કેમ કે અત્યારે જે રીતે ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ છે અને નવું બાળક છે એ જ્યારે એ પેરેન્ટ્સ પોતે બાળક હતું એના કરતાં ઘણું અલગ છે. 100%. તો મને સર તમારી આખી આ વાત સાંભળીને એઝ અ પેરેન્ટ મને એવું રિયલાઇઝ થાય છે કે એક પેરેન્ટ્સ બનવામાં કોઈ મને ટેસ્ટ પાસ નથી કરવી પડતી. તો એક સારા પેરેન્ટ્સ કઈ રીતે બનવું ને એ પણ મારે શીખવું જોઈએ. એ એકચ્યુઅલી બધાએ શીખવું જોઈએ. અને આઈ થિંક એ અગેન યોગેશભાઈ એક બીજો પ્રોબ્લેમ ક્રિએટ કરશે. સારા પેરેન્ટ બનવાની ટ્રાય જ ના કરવી. ફંડામેન્ટલ પ્રોબ્લેમ જ એ છે. ઓકે. આપણે હંમેશા સોશિયલી આપણી ઇમ્પ્રેશન સાચવવા માટે
રાઈટ સર. આપણે સારું કંઈક બનવાની અથવા તો બીજાથી અલગ હોવાની ટ્રાય કરીએ છીએ Try કરીએ અને એ છીએ. આપણે આપણા બાળકોને પાસ ઓન કરીએ છીએ. સી એક સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ તો શા માટે સર્ટન બ્રાન્ડના કપડાનો પ્રેફરન્સ હોય છે? રાઈટ સર. શા માટે સર્ટન બ્રાન્ડના શૂઝનો પ્રેફરન્સ હોય છે કે અમુક જગ્યાએ વેકેશન પર જવાનો પ્રેફરન્સ હોય છે? ક્યાંક ને ક્યાંક એ સાયકોલોજી એવી જ છે કે મારે બીજાથી અલગ રહેવું છે. હું બીજાથી કંઈક સારો છું અથવા હું બીજાથી વધારે એબલ છું, સારો નથી તો. રાઈટ સર. રાઈટ. અને એના ફોટો પાડીને સોશિયલ મીડિયા પર મૂકીને એના માટેની લાઇક્સ કે ફોલો એક્સેપ્ટ કરવા માટેની Right, રાઈટ કે લાઈક આપણે જોઈએ કે આપણે એક બહુ બ્યુટીફુલ લોકેશન પર ફરવા ગયા છીએ તો આપણે લોકેશન એન્જોય કરવાની જગ્યાએ ત્યાં ફોટોગ્રાફી કરીને સોશિયલ મીડિયા પર મૂકીને માણસો એના પર કમેન્ટ કરે એના પર વધારે ફોકસ આપી દઈએ છીએ. રાઈટ સર. સો ઇન અ વે અગેન એવી જ લાઇકિંગ છે કે ક્યાંક ને ક્યાંક આપણા માઇન્ડસેટમાં સારું બનવું એટલે એ સર કોન્સ્ટન્ટલી ચાલે જ છે. જે રીતે પાડોશીથી વધારે સારી કાર ને સારો જી. બંગલો કઈ રીતે, Right. એવી રીતે મારા જે દીકરા દીકરી છે એના માટે હું સારો પેરેન્ટ્સ કઈ રીતે, એ પણ એક પ્રકારની રેસ છે. એ રેસ છે પ્લસ મારા બાળકો બીજાથી સારા હોય એ બીજી રેસ છે. રાઈટ સર. સી એઝ એ પેરેન્ટ તમે કદાચ સારા બનવા જાઓ ને તો એ તમારા માટે છે, એનાથી હજી કદાચ બાળકને હાર્મ નથી. પણ જ્યારે તમે એ ઈચ્છો છો કે મારું બાળક બીજા કરતાં સારું થાય ત્યારે ઇનડિરેક્ટલી તમે એક્સેપ્ટ કરી લો છો કે તમારું બાળક અત્યારે તો બીજાથી ખરાબ જ છે. રાઈટ સર. રાઈટ. અને એ કોમ્પિટિશનમાં તમે બાળકને ઇનડિરેક્ટલી પ્રેશરાઇઝ કરો જ છો. જ્યારે એ ખોટી એટલા માટે છે કે જે બે બાળકો કમ્પેર થઈ રહ્યા છે ને એ બંને અલગ છે. બે સગા ભાઈ બહેન સેમ નથી હોતા, બે ટ્વિન સેમ નથી હોતા. Right, એ અમુક કેરેક્ટરિસ્ટિક્સમાં સેમ હોય તો ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સમાં અલગ છે. Same નથી હોતા. તો બે ઇન્ડિવિજ્યુઅલ રાઈટ કેવી રીતના સેમ હોઈ શકે? અને એને જે પ્રેશર મળે છે એનાથી એનું ઇનોવેશન જતું રહેશે. એનાથી ઇનોવેશન જતું રહે છે. એ કોન્સ્ટન્ટલી અલ્ટિમેટલી અમે બાળકોમાં જે ઘણા બધા બાળકોમાં જોઈએ છે, બધા સાથે એવું નથી થતું કે એ બાળક બી ક્યાંક ને ક્યાંક છે ને રેસમાં નાની ઉંમરથી જોડાઈ જાય છે. એકબીજા સાથે પોતે ક્લાસરૂમમાં કમ્પેર કરવા માટે, હોમવર્કમાં કમ્પેર કરવા માંડે. મારે આવી નોટબુક જોઈએ છે કારણ કે મારા ફ્રેન્ડ પાસે આવી નોટબુક છે, મારે આવું ટોય જોઈએ છે કારણ કે મારા ક્લાસમાં આની પાસે આવું ટોય છે. એ કમ્પેરિઝન ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એની લાઈફનો પાર્ટ થઈ જાય છે. અને જ્યારે એની લાઈફનો પાર્ટ થાય છે ત્યારે એકચ્યુઅલી એવું થાય છે કે સાયકોલોજીકલી એ બાળક જે ફ્રીડમથી વિચારી શકવું જોઈએ, જે એની નેચરલ એબિલિટી છે એક સિચ્યુએશન પ્રમાણે વિચારી શકે કે મારે નોટબુક જોઈએ છે, બરાબર, એ એનો થોટ હોવો જોઈએ. એની જગ્યાએ એનું માઇન્ડ ત્યાં ચાલે છે કે આની પાસે આવી નોટબુક છે, કમ્પેરિઝનમાં. યસ, એવી મારે જોઈએ છે. તો જે એનર્જી ડાયવર્ટ થઈ, રાઈટ સર. રાઈટ, એ એનર્જીનું જે ડાયવર્ઝન બાળકોમાં નાની એજથી ચાલુ થાય છે એના કારણે એનું ફોકસ ડિસ્ટ્રેક્ટ થાય છે. રાઈટ સર. રાઈટ. એના કારણે એની સક્સેસમાં ક્યાંય ને ક્યાંય ઇફેક્ટ આવે છે. સર, આપણે જે રીતે વાતની શરૂઆત કરી હા. એની અંદર તમે તમારા પોતાના પ્રોફેશનલ કેરિયરની, તમારી ઇન્ડિયા મોરબીની સ્કૂલની જર્નીથી અમેરિકામાં એક પ્રોફેશનલ તમે તમારા સ્કૂલની જર્નીથી અમેરિકામાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવાનું, ત્યાં બિઝનેસ કરવાનું, આ બધા અલગ અલગ સ્ટેજ પર તમારા સાથે કલીગ છે એ લોકોનું કરિયર બિલ્ડ કઈ રીતે થયું છે એ સ્ટડી કરવાનું, પ્લસ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં કોન્ટ્રીબ્યુશન આપીને બાળકો અને પેરેન્ટ્સને સમજવાનું, અને ખાસ જે કરિયર અને બાળક અને પેરેન્ટ્સના રિલેશન અને જે માઇન્ડસેટ, આપણા કલ્ચર કે આપણું જે રૂટ કોઝ છે જેના લીધે ઘણું બધું તમે પ્રોબ્લેમને સફર થતા જોવો છો એની અમને ડિટેલમાં સમજાવ્યું અને ઘણા બધા આઈ ઓપનર સર અમને આપ્યા. હવે સર, પેરેન્ટ્સ સાથે વાત રિલેટ કરી શકીએ અને ખાસ એમને એ સમજાય અને આ છે ને સ્ટ્રેટ ઉપયોગી થાય. તમે જ્યારથી ઇન્ડિયામાં એજ્યુકેશન સાથે જોડાયા ત્યારથી કોમન મિથ પેરેન્ટ્સની તમે કહી જોઈ અને એના પર જે મિથ શા માટે છે એ તમે પ્લીઝ અમને તમે કોઈ એક્ઝામ્પલથી કહો, અથવા જે રીતે રૂટ કોઝની વાત કરી એમ તમે કોમન મિથ કઈ જોઈ છે? યોગેશભાઈ, જનરલી જોઈએ ને તો મિથ પ્લસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્લસ એક્સપેક્ટેશન્સના ગેપ, આ બધું આમ ઇન્ટરવાઇન્ડ છે. દરેક વસ્તુને કદાચ આપણે મિથ ના કહી શકીએ પણ અમુક એવા આપણે સિચ્યુએશન્સ જોતા હોઈએ, અમુક એવા ડિસિઝન્સ જોઈતા હોય ને જે જોઈને આપણને બે વખત વિચારવાની ઈચ્છા થાય, ઘણી વખત દુઃખ બી થાય કે આ ખોટું થઈ રહ્યું છે પણ આપણે નથી અટકાવી શકતા. જો આપણે સૌથી પહેલાં સિમ્પલી વિચારીએ ને તો એ એવી વસ્તુ છે કે કરિયર એટલે શું એ મોટા ભાગે બાળક કે પેરેન્ટ્સ એકે નથી સમજતા. આપણે બેઝિકલી એટલી જ વાત પર જઈએ છીએ કે પૈસા એટલે સફળતા, રાઈટ, જે આપણે આગળ બી વાત કરી કે આપણી પાસે મોટી મિથ જ છે. જી, આપણે આપણા બાળકોને સફળ થવા માંગીએ છીએ પણ એ દુઃખી કરીને સફળ થવા નથી માંગતા, રાઈટ. એ પૈસાવાળો થાય પણ ફ્રેન્ડ્સ ના હોય તો નથી માંગતા. પણ
સૌથી મોટો જો ઇશ્યુ હોય ને બાળકોના કરિયર બિલ્ડિંગમાં તો એ છે કે આપણું કરિયર બિલ્ડિંગ બી પૈસા પર ડિપેન્ડન્ટ છે. આપણે બાળકને જે કંઈ પણ બનાવવા માગીએ છીએ, કોઈ પણ વાલી હોય, એનું ફંડામેન્ટલ કે એનું રિઝલ્ટ ક્યાંય ને ક્યાંય ફાઇનાન્શિયલ પર આવીને અટકી જાય છે, રાઈટ. એ પહેલો અને સૌથી મોટો ઇશ્યુ છે. એટલે બીજું એ મિથ એવું છે કે કરિયર એટલે પૈસા, સક્સેસ એટલે પૈસા. તો એને આમ સફળ કરિયર કેને કહેવાય કે જેનામાં પૈસા પણ હોય, એ રિલેશન પણ એના મેન્ટેન થતા હોય ફેમિલી ને ફ્રેન્ડ સાથે, અને એની હેલ્થ સારી હોય. એકચ્યુઅલી છે ને, સફળ કરિયર એવી કોઈ વસ્તુ જ નથી, રાઈટ. એવું હોઈ શકે કે સુખી માણસ, રાઈટ, એટલે સફળ. ઓકે, અગેન એ જ ક્વેશ્ચન આવે છે, સબ્જેક્ટિવ છે કે તમે સારા પૈસા કોને કહેશો કે સારી હેલ્થ કોને કહેશો. દરેક માણસ પાસે સુખની ડેફિનેશન અલગ અલગ છે. આપણે આપણા બાળકો પાસે અલ્ટિમેટલી સુખ જ ઈચ્છીએ છીએ, પણ આપણે એને ઓબ્જેક્ટિફાય નથી કરી શકતા. ઓકે, કે આજે કોઈ પણ પેરેન્ટ્સ બાળકને દુઃખી થઈને સફળતા નથી ઈચ્છતો, એ બહુ ફંડામેન્ટલી એક્સેપ્ટેડ વસ્તુ છે, રાઈટ. આપણે એટલું ઈચ્છીએ છીએ કે આપણા બાળકો પૈસા કમાય, શું કામ? સુખી થવા. આપણા બાળક પાસે સારું ઘર હોય, શું કામ? એનાથી એ સુખી થશે. સારી ગાડી હોય, શું કામ? એનાથી એ ખુશ રહેશે. તો આપણી અલ્ટિમેટ એક્સપેક્ટેશન તો ખુશી, હેપીનેસ કે સુખ છે. આપણી અલ્ટિમેટ એક્સપેક્ટેશન પૈસા, ગાડી કે ઘર નથી, રાઈટ સર. પણ આપણે એ સુખનું પ્રેઝન્ટેશન પૈસા, ગાડી કે ઘરમાં આપીએ છીએ, અને એ જે વસ્તુથી મળે એ વસ્તુ માટે આપણે એફર્ટ કરીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક એ ભૂલી જઈએ છીએ કે એ એફર્ટ અને એ જર્ની પાછળ સુખ જ નીકળી જાય છે, રાઈટ સર. સો આપણે જે કરિયરની મિથની વાત કરીએ છીએ, એમાં સૌથી ફંડામેન્ટલ ઇશ્યુ એ છે કે આપણે કરિયર એટલે શું નથી સમજતા, કરિયરમાંથી આપણે શું અચીવ કરવું છે એ નથી સમજતા, આપણા બાળક પાસે ખરેખર શું એક્સપેક્ટ કરીએ છીએ, અથવા તો આપણે જે એક્સપેક્ટ કરીએ છીએ ડિલિવર કરવા માટે આપણું બાળક એબલ છે કે નહીં, આપણે એ નથી સમજતા. એટલે આવા બધા ઇશ્યુઝ આવે છે. જેમ કે સપોઝ કોઈ સક્સેસફુલ ડૉક્ટર છે તો એનો બાળક ડૉક્ટર જ થશે, કોઈ સક્સેસફુલ પોલિટિશિયન છે તો એનો બાળક કદાચ પોલિટિશિયન થવા ઈચ્છશે, કોઈ બિઝનેસમેન છે તો એ એવું એક્સપેક્ટ કરશે કે ભાઈ મારું ચાઇલ્ડ મારો બિઝનેસ એક્સપાન્ડ કરે, 2 પેઢી 3 પેઢી 4 પેઢી ચાલે. પણ અલ્ટિમેટલી આ બધા પાછળનું રીઝન શું છે કે હું આજે બહુ સક્સેસફુલ ડૉક્ટર છું, મારી મહેનતથી ઊભી કરેલી હોસ્પિટલ કે પ્રેક્ટિસ છે એ મારું બાળક કેરી ફોરવર્ડ કરે જેથી એને ઓછી તકલીફ પડે, રાઈટ સર. એક્સપેક્ટેશન એ છે, ફંડામેન્ટલ એ છે, રાઈટ. અને આપણી બાળક પાસેની એક્સપેક્ટેશન એ છે ઇનડિરેક્ટલી કે મારું બાળક આ વસ્તુ મેનેજ કરી જ લેશે, એ આપણે પ્રિઝ્યુમ કરી લીધું. તો આપણો પહેલો પ્રોબ્લેમ એ છે કે આપણે કરિયર કે સક્સેસને નથી સમજતા. બીજો એ છે કે આપણે જે સમજીએ છીએ, જે બાળકો પાસે ઈચ્છીએ છીએ, એમાં આપણા પ્રિઝમ્પશન વધારે છે રિયાલિટી કરતાં. આપણે પ્રિઝ્યુમ કરી લીધું કે મેં બિઝનેસ ડેવલપ કર્યો એટલે મારો બાળક એ બિઝનેસને આગળ લઈ જ જશે, રાઈટ. મેં કંઈક સારું કરી લીધું, મારું બાળક મારી લેગેસી કેરી ફોરવર્ડ કરવા માટે સાયકોલોજીકલી, ફિઝિકલી અને ઇમોશનલી રેડી જ છે. એ પ્રિઝમ્પશન એ સૌથી મોટો ઇશ્યુ, મિથ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. કારણ કે પ્રિઝમ્પશન જ્યાં આવે ત્યાં રિયાલિટી જતી રહે, રાઈટ. જ્યાં રિયાલિટી જતી રહે ત્યાં ગેપ આવે, અને એ રીઝન છે કે બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે ઘર્ષણ છે. કારણ કે પેરેન્ટ્સ એવું પ્રિઝ્યુમ કરે છે કે મારા ચાઇલ્ડને ડૉક્ટર બનવું છે, મારા ચાઇલ્ડને એન્જિનિયર બનવું છે, મારા ચાઇલ્ડને CA બનવું છે, પોલિટિશિયન બનવું છે, બિઝનેસમેન બનવું છે. અને ચાઇલ્ડ એવું પ્રિઝ્યુમ કરે છે કે મારા પેરેન્ટને મારી હેપીનેસ જોઈએ છે. ચાઇલ્ડ એવું પ્રિઝ્યુમ કરે છે કે મારે તો પાયલટ બનવું છે, મારે તો એક્ટર બનવું છે, મારે તો ઇન્ટિરિયર ડિઝાઇનર બનવું છે, ને એમાં મને કોઈ ના નહીં પાડે, કારણ કે નાનપણથી મારા પેરેન્ટ્સે મારી બધી જીદ પૂરી કરી છે, તો આમાં થોડા ના પાડશે. જ્યારે એનું કમ્યુનિકેશન થવાનો ટાઈમ આવે છે કે જે નોર્મલી 11-12 વર્ષ, 15 વર્ષ, 10મા 12માની એજમાં આવતું હોય, ત્યારે એકચ્યુઅલ રિયાલિટી સામે આવે છે, ને પેરેન્ટ્સ અને ચાઇલ્ડ બંનેને એક એવી રિયાલિટી ફેસ થાય છે જે બેઝિકલી પ્રિઝમ્પશન અને મિસકમ્યુનિકેશનના કારણે હતી. તો મિથ જે છે ને એકેડેમિક્સની કરિયરની, એનું રીઝન આ છે કે ભાઈ પહેલું આપણે એ નથી સમજતા કરિયર શું છે, આપણે એ નથી સમજતા કે ભાઈ કરિયરમાંથી આપણે બાળક પાસે શું અચીવ કરાવવું છે. બીજું કે જે આપણે કરવા માગીએ છીએ ખરેખર આપણું બાળક કરવા માગે છે એના માટે એબલ છે કે નહીં, એ કમ્યુનિકેશનનો ગેપ ફંડામેન્ટલ રીઝન પરની મિથ છે, રાઈટ. જો આપણે બાળકોના લેવલ પર જઈએ અથવા પેરેન્ટ્સના લેવલ પર જઈએ તો એ જે કરિયરની મિથ છે કે ભાઈ મારા બાળક આ જ કરશે, એનું કારણ ક્યાંય ને ક્યાંય અગેન જેમ આપણે આગળ વાત કરી સ્કેરસિટી રહી છે કે ભાઈ આપણે છેલ્લા 20-25 વર્ષમાં પૈસા કમાયા, સક્સેસફુલ થયા, આપણને આઝાદ થયે 70 વર્ષ થયા, તો હજી એ માઇન્ડસેટમાંથી ગયું નથી. તો આપણે આ સેટઅપ થયું છે એ ક્યાંક જતું ન રહે. યસ, આ જતું ના રહે. આ જતું રહેશે તો મારી સોશિયલ ઇમેજ ખરાબ થઈ જશે. સોશિયલ ઇમેજ પ્લસ આપણે જોઈએ ને તો 2 જનરેશન પહેલાં કે 3 જનરેશન પહેલાં મોટાભાગનો આપણો સમાજ, રાઈટ, એ બહુ સારી ફાઇનાન્શિયલ પરિસ્થિતિમાં નહોતો.
સુવિધાઓ બહુ ઓછી હતી, એટલે હજી આપણે ભૂલી નથી શક્યા. રાઈટ, હજી આપણા માઇન્ડમાં ક્યાંય ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે ભાઈ હું 12 કિલોમીટર ચાલીને સ્કૂલ જતો, હું સાયકલ લઈને સ્કૂલ જતો, અમારે જો વરસાદ ના આવતો તો ખેતીની આવક ના થતી તો અમે ભૂખ્યા રહેતા, વર્ષમાં 2 જોડી જ કપડાં મળતા. એ હજી ક્યાંય ને ક્યાંય આપણા માઇન્ડમાંથી નથી નીકળ્યું. એટલે આપણે એ વસ્તુ ગુમાવવા નથી માંગતા આપણા બાળકોની લાઈફમાં. સર, કંઈક એવું છે કે પહેલાં જ્યારે ફૂડનું પણ પ્રોબ્લેમ થતું હતું તો ત્યારે લોકો ઓવર રેટિંગ કરી લેતા કે મળ્યું કેમ કે પછી બીજું મળશે કે નહીં મળે. હવે આજે એ પ્રોબ્લેમ નથી, પણ ઓવર રેટિંગ નથી જઈ રહ્યું. કારણ કે અગેન સાયકોલોજીકલી હજી એક જ જનરેશન થઈ. આમ જુઓ તો રાઈટ સર, આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સની વાત કરીએ તો મારા એ લોકોએ આ ગરીબી જોઈ છે. મારા ફાધરે થોડીક ઓછી જોઈ હશે, મેં નથી જોઈ, અને મારા બાળકો સાવ નહીં જોવે. પણ ક્યાંય ને ક્યાંય સોશિયલ સ્ટ્રક્ચરમાં આપણે એનું ડિસ્કશન ચાલુ રાખીએ છીએ. એટલે એ રીઝન થાય છે ક્યાંય ને કંઈક કરિયર માટેની, બાળકની લાઈફ માટેની મિથ બનવા માટે. તો જે મિથ આપણે જોઈએ છે કે ભાઈ મારું બાળક સર્ટન કરિયર ચૂઝ કરશે, એ મિથનું રીઝન આ છે. બીજું જો આપણે જોઈએ, જે મિથ આપણે જોઈએ છે બાળકો અને પેરેન્ટ્સમાં, કે પેરેન્ટ્સ એના બાળકો માટે ઓવરથિંક કરતા હોય છે ઘણી બધી વાતમાં. રાઈટ સર, કે ભાઈ મારું બાળક 95 લાવવું જ જોઈએ, 95 લાવવું જોઈએ. ચલો એ બી એક્સેપ્ટેડ છે કે બાળક મહેનત કરે એને ભણવું જોઈએ, રિઝલ્ટ લાવવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી, એ સારી જ વાત છે. પણ એ બધા સબ્જેક્ટમાં 95 લાવવું જોઈએ. રાઈટ, કે 10th બોર્ડની એક્ઝામ છે, મારું ચાઇલ્ડ સ્કોલર છે, એ 95 લાવવું જોઈએ, યસ લાવવું જોઈએ. એને હિન્દીમાં 99 આવે અને મેથ્સમાં બી 99 આવે, બંને એક્સપેક્ટ કરવું ક્યાંય ને ક્યાંય ખોટું છે. રાઈટ સર, રાઈટ. તો આ એક બીજી વસ્તુ છે કે મારું બાળક બધી વસ્તુમાં સારું કરવું જોઈએ, રિઝલ્ટમાં બી, બધા સબ્જેક્ટમાં, સ્પોર્ટ્સમાં બી સારું કરે, મ્યુઝિક, આર્ટ, ડાન્સ બી એને આવડવો જોઈએ, કે સગાના કોઈના લગ્ન હોય તો એ ડાન્સ બી કરી લે, એક સોંગ બી ગાઈ લે, સ્પોર્ટ્સમાં બી 2 મેડલ લઈ આવે, ક્લાસમાં બી ટોપર રહે. સો ઇન અ વે આપણે છે ને પરફેક્ટ ચાઇલ્ડની એક્સપેક્ટેશન રાખીએ છીએ, જે આપણે ક્યાંય મૂવીમાં જોતા હોઈએ કે રીલ્સમાં જોતા હોઈએ, ક્યાં તો આપણે બનવા માગતા હતા ને આપણે ના બની શક્યા. રાઈટ, કે એઝ એ પેરેન્ટલ કે જે હું ના કરી શક્યો એ મારા બાળક કરશે, મારામાં જે ગેપ રહી ગયો મારા બાળકો ફૂલફિલ કરશે. રાઈટ, તો એ આપણે ક્યાંય ને ક્યાંય એડ કરી દઈએ છીએ. સો એ એક બીજું રીઝન થઈ જાય છે કે આપણે બાળકો પાસેની એક્સપેક્ટેશન જે રાખીએ છીએ, એનું કરિયર જે રીતના નક્કી કરીએ છીએ, એ ચોઇસ પાછળનું રીઝન ક્યાંક આવું આવી જાય છે. એના પર બર્ડન એડિશનલ થઈ જાય, બર્ડન બી થઈ જાય છે અને અનરિયલિસ્ટિક થઈ જાય છે. અને સર બીજું એક છે કે આ છે ને એક વાતાવરણ બની ગયું છે સેફટી વાળું. એટલે પેરેન્ટ્સથી પેરેન્ટ્સ કમ્યુનિકેશન થાય છે ને તો પણ પહેલાં એ પૂછશે કે તારું બાળક સેફ થઈ ગયું? હા. તો કે સર ના, મારું બાળક સેફ નથી થયું, અથવા થયું છે, એક્ઝામ ક્લિયર થઈ ગયું, બિઝનેસ સેટઅપ થઈ ગયું, અને એ એટલી જલ્દી કરવું છે અને એ એટલી ચિંતામાં છે કે એ પોતે ચિંતા કરે છે ને બીજા પેરેન્ટ્સને પણ ચિંતા દે છે. એટલે એ મેટરમાં યોગેશભાઈ આપણે આને 2 પાર્ટમાં ડિવાઈડ કરવાની ટ્રાય કરીએ, બાળકોનો પર્સપેક્ટિવ અને પેરેન્ટ્સનો પર્સપેક્ટિવ. કારણ કે અલ્ટિમેટલી આ બાળકો માટે છે, પેરેન્ટ્સનું કરિયર બની ગયું છે, એમાં કંઈ ચેન્જ નહીં થાય. પેરેન્ટ્સને જે સોશિયલ સ્ટિગ્મા આવે છે કે સેફટી જોઈએ છે, એના માટેના જે પેરામીટર્સ છે એ એના બેકગ્રાઉન્ડથી રિલેટેડ છે, કે જે એની જનરેશનથી રિલેટેડ છે, અને એમાં એ ખોટા છે એવી વાત નથી. રાઈટ સર. પણ સમય અને સમાજ બદલાઈ ગયો, સમય સમાજ સાથે આપણે કપડાં પહેરવાની સ્ટાઇલ બદલી લીધી, કાર વાપરવાની સ્ટાઇલ બદલી લીધી, હવે કોઈ બળદગાડામાં નથી જતું. રાઈટ સર. રાઈટ. પણ એની સાથે આપણે આપણા બાળકોની કરિયરની સ્ટાઇલ ના બદલી શક્યા. બીજું કે તારું બાળક સેટ થઈ ગયું, આ એક બહુ જ આ પર્ટિક્યુલરલી જ્યારે મધર્સનું ડિસ્કશન અમે સાંભળીએ સ્કૂલમાં, ત્યારે આ મોટા ભાગે આ ડિસ્કશન ચાલતું હોય કે ભાઈ તારા બાળકને 12થમાં કેટલા પર્સન્ટેજ આવ્યા, એને કઈ કોલેજમાં એડમિશન મળ્યું, ના મળ્યું તો ડોનેશનથી પર્ટિક્યુલર બ્રાન્ચમાં જ એડમિશન લેવું, બાળકને ગમતું ના ગમતું તો પછી. રાઈટ. અમુક ટાઈપનો બિઝનેસ કરી લીધો તો સેટ થઈ ગયા, હવે બાળકને ભણતર પૂરું થયું તો જોબ થઈ ગઈ અથવા બિઝનેસ થઈ ગયો, ઓકે આ 2 થઈ ગયું તો ચલો લગ્ન કરી લઈએ, ચાઇલ્ડના લગ્ન કરાવી દઈએ. એટલે ક્યાંય ને ક્યાંય આપણે એક પેલું આમ ફિક્સ કરીને બેઠા છીએ કે ભાઈ 21 વર્ષ એટલે કોલેજ પૂરી થવી જોઈએ, 23 વર્ષ એટલે માસ્ટર્સ ડિગ્રી પૂરું થવું જોઈએ, 25 વર્ષ એટલે જોબ અને બિઝનેસ સેટ થઈ જવો જોઈએ, 27 વર્ષ એટલે લગ્ન થઈ જવા જોઈએ, એના પછીની આગળની પ્રોસેસ. ઓકે. એટલે એ જે ફિક્સ સેટઅપ સ્ટ્રક્ચર છે એ પેરેન્ટલ સાઇડથી પ્રેશર આપે છે, એ પેરેન્ટલ સાઇડથી બાળકોને હેરાન કરે છે. હવે જો સામે તમે કિડ્સનો પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ ને તો એ પાછો એક બીજો અલગ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ છે. બાળકો આ જ ટાઈપનું ડિસ્કશન એકબીજા સાથે કરે છે. ઓકે. રાઈટ. ખાલી એવું નથી કે બાળકોને જે પ્રેશર કે મિથ છે ખાલી પેરેન્ટના સાઈડથી છે. ઓકે. પેરેન્ટના સાઈડથી છે, કદાચ એવું લાગે ને તો આપણે એને એક વખત અવોઇડ બી કરી શકીએ. આજે મોટાભાગના પેરેન્ટ્સ એ જેમને માન આપતા હોય કે સોસાયટીમાં એવા રિસ્પેક્ટેડ માણસો હોય, અથવા તો સ્કૂલમાં કોઈ કાઉન્સિલર હોય, કે એમના ગ્રુપમાં કોઈ એવા એજ્યુકેટેડ ફ્રેન્ડ્સ હોય તો એમનું માની લે છે. એક વખત પોતાની વસ્તુ સાઈડમાં મૂકીને બી માની લે છે તો એ પાર્ટ હજી બી રિઝોલ્વ થઈ શકે. પણ જે બાળકોની મિથવાળો પાર્ટ છે ને એ વધારે સ્કેરી છે પેરેન્ટ્સ કરતાં બી.
પેલું સોશિયલ મીડિયાની અવેલેબિલિટી. સોશિયલ મીડિયામાં જોઈને બાળકો કરિયર ચોઇસ આપે છે. આજે અમે 5મા 6ઠા 7મા 8મામાં એટલી બધી ગર્લ્સને મળીએ. આજથી 5-7 વર્ષ પહેલાંની વાત કરું તો ઘણી બધી ઘણા બધી ગર્લ ચાઇલ્ડ અમારી પાસે આવતી, ઘણા બધા ગર્લ સ્ટુડન્ટ અમારી પાસે આવતા, મારે એર હોસ્ટેસ બનવું છે. ઓહ, રાઈટ. રીઝન કે સોશિયલ મીડિયામાં કે એડમાં બતાવે છે. જી, ક્યાંય ને ક્યાંય એવું જોયું હોય કે સર્ટન ટાઈપના ક્લોથ્સ પહેરીને તમે પ્લેનમાં આખી દુનિયા ફરી રહ્યા છો, પણ એને એ તો આઈડિયા જ નથી કે એ કામ કેટલું ડિફિકલ્ટ છે. ઓકે, રાઈટ. બટ એ ઇન્ફ્લુઅન્સના કારણે એમની કરિયર ચોઇસ કરી લે છે. અમુક કેસીસમાં તો એના પેરેન્ટ્સને ફોર્સ કરે છે કે મારે 10મા પછી ડિપ્લોમા જ કરવું છે એર હોસ્ટેસનું, અને એના કારણે બાળકોના કરિયર બગડી ગયા હોય એવા ઘણા એક્ઝામ્પલ છે. અગેન એ પ્રોફેશન ખરાબ છે એવી વાત નથી, પણ કારણ કે સમજ્યા વગર ચૂઝ થયો હતો એટલે એ તકલીફ કરે છે. એવી રીતના ઘણા બાળકો આવે કે મારે સર્ટન ફિલ્ડમાં જવું છે, કોઈ એમ કે છે કે મારે ડિફેન્સમાં જવું છે. મારો એક એક્સપિરિયન્સ શેર કરું. મારા મોટા ભાઈના દીકરા છે જે ખેતીના બેકગ્રાઉન્ડથી છે, બહુ નાના કસ્બામાં રહે છે, અને એનો દીકરો બહુ બ્રાઇટ સ્ટુડન્ટ છે. ઓકે. તો હું એમને મળવા માટે ગયો, મારા ભત્રીજા થાય. તો બ્રાઇટ સ્ટુડન્ટથી ઓલવેઝ વાત કરવાની તમને મજા આવે, તમને થોડું એક્સપેક્ટેશન હોય કે કંઈક સારો રિસ્પોન્સ મળશે. તો મેં એવું પૂછ્યું એમ કે હી ઇઝ ઇન 12th સાયન્સ, કે તારે મોટા થઈને શું થવું છે? તો મને એને જે જવાબ આપ્યો એ મને સરપ્રાઇઝ લાગ્યું. એણે એવું કીધું મને સ્ટોક માર્કેટનું ટ્રેડિંગનું છે, એનાલિટિક્સ બનવું છે. તો એ વસ્તુ એટલી પોપ્યુલર થતા મેં સર મારા સિટીમાં જોયું છે કે દરેકને જ થવું છે. જી, અત્યારે ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષથી ખાસ કરીને કે જે ઓનલાઈન પ્લેટફોર્મ્સ આવ્યા, ગ્રો કે બીજા પ્લેટફોર્મ્સ આવ્યા, એ જે પ્લેટફોર્મ્સ આવ્યા એ બહુ સારી વસ્તુ થઈ કે માણસોને એક્સેસ મળ્યો, એક સેકન્ડરી ઇન્કમ જનરેટ કરવા માટેનો બી ઓપ્શન મળ્યો. રાઈટ સર. એટલે ટેકનોલોજી કે પ્લેટફોર્મને આપણે ક્યારેય નેગેટિવ ના ગણી શકીએ, પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જ્યારે એક સ્ટુડન્ટ કે જેને ખરેખર સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ છે એને એ પ્લેટફોર્મનો યુઝ કર્યો પ્રોફેશનલી ડેવલપ થવા માટે, અથવા તો કોઈ તમે જે ચાઇલ્ડની વાત કરો છો એના કોઈ કઝિને, એના કોઈ અંકલ આંટે યુઝ કરીને એને જોયું કે આ માણસે આમાં સારું કર્યું. રાઈટ સર. એ વસ્તુ જસ્ટ કોપી કરવી, રાઈટ, એ મિથ છે. રાઈટ સર. એ કોપી કરવી કે ભાઈ બિકોઝ મારા અંકલ સક્સેસફુલ થયા હું સક્સેસફુલ થઉં, મારા ફ્રેન્ડ કમાયો તો હું કમાઉં, બિકોઝ કોઈને આ વસ્તુ ગમે છે તો હું કરું. અને એક્ઝેક્ટલી એ અમે આજની જનરેશનમાં બહુ વધારે પડતું જોઈ રહ્યા છીએ. અને એ એટલી હદે બાળકોને ઇન્ફ્લુઅન્સ કરે છે કે મારા 2 ફ્રેન્ડ કોમર્સમાં જાય છે તો હું કોમર્સમાં જ જઈશ. એ મારા માટે એપ્લિકેબલ છે કે નહીં, એ ફિલ્ડ મને ગમે છે કે નહીં, એનાથી મારા કરિયરમાં શું થશે એ વિચાર્યા વગર. અને ઘણી વખત બાળકો પેરેન્ટ્સ પાસે જીદ પૂરી કરાવે છે, હું સર્ટન ટાઈપની સ્કૂલ કે હોસ્ટેલમાં જ એડમિશન લઈશ કારણ કે મારા ફ્રેન્ડ્સ જઈ રહ્યા છે. રાઈટ. હું અમુક કોર્સિસ જ કરીશ કારણ કે મારું ગ્રુપ એ કરવાનું છે. હું અમુક ટાઈપનું સ્ટડી કરીશ કારણ કે સોશિયલ મીડિયામાં આજે ટ્રેન્ડમાં છે. રાઈટ સર. આ ઇશ્યુઝ છે, હું તમને સ્ટુડન્ટની વાત કરું છું, એમાં આ મેજર ઇશ્યુઝ છે. એટલે ઇમેચ્યોર બિહેવિયર છે, એમની પાસે દુનિયાનો અનુભવ નથી જે એમના પેરેન્ટ્સ પાસે તો છે. રાઈટ. એમને એ નથી ખબર કે આ કરિયર ચોઇસ કર્યા પછી મને શું ગમશે, શું નહીં ગમે, મારી લાઈફ ખરેખર આનાથી ચાલશે કે નહીં ચાલે. અને સૌથી મોટી વાત કે આ કરિયર આજથી 5 કે 10 વર્ષ પછી મને સ્ટેબિલિટી આપશે કે નહીં. રાઈટ સર. આવું કંઈ જ વિચાર્યા વગર બિકોઝ ઓફ રીલ, બિકોઝ ઓફ સોશિયલ મીડિયા, બિકોઝ ઓફ ફ્રેન્ડ્સ કંઈક નવા થોટ્સ, કંઈક નવા આઈડિયાઝ સાથે, ઇમેચ્યોરિટી સાથે બાળકો એની લાઈફમાં એવું કંઈ કરી બેસે છે. સર, સિચ્યુએશન એ થાય છે કે એ સોશિયલ મીડિયા પર જોઈએ છે કે ટ્રેડર છે એ કોઈ બીચ ઉપર લેપટોપમાં ટ્રેડિંગ કરે છે અને કરોડો રૂપિયા કમાય છે, અને એના જે પપ્પા છે એ જોઈએ છે કે ગામમાં 4 લોકો સ્ટોક માર્કેટ કરવા ગયા હતા ને એ લોકોની પેઢી ઉઠી ગઈ. જી, રાઈટ. બંને સાચા છે. અને પાછું સર એક બહુ ગંભીર વાત મારા અનુભવથી હું કહું છું, હું 2 વાત કહું તમને કે એક કે પેરેન્ટ્સ છે એ કદાચ સોશિયલ મીડિયા ઉપર કરિયર ઓપ્શન કે આપણે જે ડિસ્કશન કર્યા છે એ કન્ઝ્યુમ પણ કરી લે છે. હા. એ પ્રિટેન્ડ કરે છે એવું કે એ ફોર્સ નથી કરતા પણ ઇનડાયરેક્ટલી ફોર્સ કરે છે. રાઈટ. એ પ્રિટેન્ડ કરે છે કે મને નોલેજ છે, અમે તો બધી છૂટ જ આપી હતી. હા. પણ એ રિયલ નથી હોતી. યસ. અને સર, મારું જે અપબ્રિંગિંગ થયું હતું તો મેં અમારા ગામમાં જોયું હતું કે અમારા નજીકના એક રિલેટિવ એ કન્સ્ટ્રક્શનની અંદર વધારે સારા પૈસા કમાતા હતા અને આખો સમાજ અને સોસાયટી એને બરાબર ગણતું હતું. એટલે મગજમાં એ સેટ થઈ ગયું કે જેના પાસે પૈસા વધારે હોય છે એને લોકો સારો ગણે છે, એની લોકો રિસ્પેક્ટ કરે છે અને એ સારી લાઈફ જીવે છે. તો એના બિહેવિયરમાં જેટલું હતું પ્લસ માઇનસ એ બધું મને કે ફોન આવે તો ટેન્શન હોવા જ જોઈએ. અને સર એ મારા લાઈફ ઉપર બહુ મોટી અસર કરી. એટલે મને સર સિવિલથી પેલો જઈને હું કોન્ટ્રાક્ટર બન્યો. રાઈટ.
અને સર ક્યાંક મેં છે ને એ જે ચાઇલ્ડહુડમાં જે આવી ગયું હતું ને મેં એવી રીતે એક્ટ જ કર્યું એમ કે ફોન કરો તો કોઈને હા થઈ જશે કાલે, જે બચપનમાં જોયેલું હોય ને કે એને લાંબો વાયદો આપો. હવે યોગેશભાઈ આપણે આ જ કન્ટેક્સની બાળકોની જ વાત કરીએ. તમે ચાઇલ્ડ હતા જ્યારે આ વસ્તુ તમારી સાથે થઈ, રાઈટ? અત્યારે આ વસ્તુ જ સાચી છે. આ વસ્તુ આપણે એક વખત આગળ બી ડિસ્કસ કરી, પણ અલગ કન્ટેક્સમાં ડિસ્કસ કરી કે આજથી 20 વર્ષ પહેલાં 90sમાં કે 2000માં 2010માં ઇન્ફ્લુઅન્સનું સર્કલ નાનું હતું. રાઈટ સર. તમારું ઇન્ફ્લુઅન્સનું સર્કલ તમારા અંકલ હતા, રાઈટ સર, જે નેબર હતા. એનાથી સારું ખરાબ જે આવ્યું પણ એનાથી બહારનું સારું કે ખરાબ તમારામાં ના આવ્યું. રાઈટ સર. આજે એ સર્કલ બ્રોડ થઈ ગયું. રાઈટ સર. આજે ચાઇલ્ડ એક એથ્લીટને જોવે છે તો એથ્લીટ થવા માગે છે. રાઈટ સર. એક બોડી બિલ્ડરને જોવે છે બોડી બિલ્ડર થવા માગે છે. એક એક્ટરને જોવે છે તો એક્ટર થવા માગે છે. એક્ટ્રેસને જોવે છે તો એક્ટ્રેસ જવા માગે છે. જે દર 2 મહિને ચેન્જ થાય છે. રાઈટ? તમારા કેસમાં એવું થયું કે 5-10 વર્ષ ચાલ્યું, તમે એની ડિગ્રી લીધી, એ બનવાની ટ્રાય તો કરી. રાઈટ સર. આજે તો દર 2 મહિને એ વસ્તુ ચેન્જ થાય છે. રાઈટ? એના જેવા કપડાં પહેરવા, એના જેવું લાગવું, એના જેવું બોલવું, પણ એ ફંડામેન્ટલી એ નથી વિચારતા કે એના કપડાથી એ સક્સેસ નથી, એના બોલવાની સ્ટાઇલથી એ સક્સેસ નથી. એની જે સક્સેસ છે એની પાછળનું હાર્ડવર્ક એ તો કોઈ રીલમાં કે કોઈ સોશિયલ મીડિયામાં છે જ નહીં. રાઈટ સર. રાઈટ? તો ઇન્ફ્લુઅન્સનું જે સર્કલ વધ્યું ને એના કારણે જે મિસઇન્ફોર્મેશન સ્પ્રેડ થઈ, ઓવરલોડ ઓફ ઇન્ફોર્મેશન નથી પણ એ જે મિસઇન્ફોર્મેશન સ્પ્રેડ થઈ કે ભાઈ સર્ટન ટાઈપના કપડાં પહેરો કે સર્ટન ટાઈપની બ્રાન્ડની વસ્તુ તમે યુઝ કરો, સર્ટન ટાઈપનું તમે બોલો તો તમે સક્સેસફુલ છો. ના. એટલે કદાચ તમે જોયું હોય ને તો હમણાં એક પિક્ચર સોશિયલ મીડિયામાં મેં જોયેલું. એ પિક્ચરમાં બિલ ગેટ્સ ચેર પર બેઠા છે અને બાજુમાં માર્ક ઝુકરબર્ગ ઊભા છે, ફેસબુકના ફાઉન્ડર. અને પિક્ચરની ઉપર લખ્યું હતું કે આ પિક્ચરમાં કંઈક 86 લાખ કરોડની પ્રોપર્ટી છે. રાઈટ? કારણ કે બંનેની નેટવર્થ દુનિયાના સૌથી 2 રીચ માણસો, બંને એવડું મોટું ફિલાન્થ્રોપિસ કામ કરે છે, પણ એનું તો ક્યાંય ડિસ્કશન જ નથી. બીજું એ પિક્ચર નીચે ડિસ્ક્રિપ્શન હતું, એ બહુ મજાનું હતું. આ પિક્ચરમાં એક પણ બ્રાન્ડેડ ટી શર્ટ નથી, એક પણ બ્રાન્ડેડ બેલ્ટ નથી, એક પણ બ્રાન્ડેડ શૂ નથી, ક્યાંય જ્વેલરી નથી, ક્યાંય વોચ નથી. તો પોઈન્ટ છે રીચ થવાનું, રીચ દેખાવાનું નહીં. આ બહુ સારો મેસેજ એને ક્લિયરલી કન્વે કર્યો. રાઈટ? હવે એની સાથે કે બિલ ગેટ્સ વર્ષની ઓછામાં ઓછી 50 બુક રીડ કરે છે. આટલો મોટો સક્સેસફુલ ફિલાન્થ્રોપિસ્ટ માણસ, એનું ક્યાંય ડિસ્કશન નથી. તો જે બાળકોમાં મિથ આવે છે ને એ સોશિયલ મીડિયાના કારણે, ફ્રેન્ડ સર્કલના કારણે, પણ એનું હોરાઇઝન એવડું મોટું વાઇડ થઈ ગયું કે આજે બાળક કોઈ ફોરેન કન્ટ્રીના સક્સેસફુલ એક્ટર, એક્ટ્રેસ કે ફૂટબોલરને નાના ગામડામાં કોપી કરી લે છે, પણ એની કેરેક્ટરિસ્ટિક્સને કોપી નથી કરતું, એની હાર્ડવર્કને કોપી નથી કરતું. રાઈટ? તો જે આખી કરિયરની મિથ, જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ અત્યારે સ્પ્રેડ થઈ રહી છે, એનું ફંડામેન્ટલ રીઝન મિસઇન્ફોર્મેશન અથવા તો ખોટી વસ્તુને ફોલો કરવી છે. સર આનામાં હું એક એક્ઝામ્પલ આપું. એક મારી પોતાની સ્ટોરી વચ્ચે આમ આવી રીતના શેર કરું. જી. આ સેમ વસ્તુ થઈ ગઈ મારા ભેગી પણ. માઇક લઈ લ્યો ને. પર્ટિક્યુલર મારી સ્ટોરી એવી છે કે મેં 10મો ક્લિયર કર્યો ને એટલે એના પછી લગભગ મારા સાથે સ્કૂલમાં લગભગ 5-6 જણા હતા અમે સાથે ફ્રેન્ડ્સવાળા. તો એ ત્યારે ડિપ્લોમાનું બહુ એરા હાલતો હતો એમ કે ડિપ્લોમા. સો હું દહીસરામાં રહેવાનો. દહીસરામાં જેટલા જતા મારા સાથે હતા ને એ બધા ડિપ્લોમામાં ગયા અને હું પણ એની સાથે સાથે ફોલો કરતો કે બધે જાય છે તો આપણે જવું છે. અને મારા પપ્પાની ગેરેજ છે તો હું પર્ટિક્યુલર એ રીતે જ માઇન્ડસેટથી હતો કે મને મેકેનિકલની અંદર, કેમ કે પહેલાં મેં કામ કરેલું છે તો મને થોડો આઈડિયા છે એમ, તો મેકેનિકની અંદર ડિપ્લોમા કરવો છે. હવે ડિપ્લોમાનો આમ મગજમાં એટલો હતો, મેકેનિકની અંદર મારો એડમિશન નથી થયો. તો શું થયું કે મારા ભાઈ, હું ગયો નહોતો એની સાથે, તો મારા ભાઈ શું કીધું કે ત્યાં કને જોયું મેં કેમ નથી થતું, કેમાં થાય છે કે તો ઇલેક્ટ્રિશિયનમાં થાય છે, તો ભલે એમાં કરી નાખો, ડિપ્લોમા કરવો છે આપણે. અને એટ ધ એન્ડ 4 વર્ષ પછી મેં ડિપ્લોમા કમ્પ્લીટ ન કર્યો અને આજે કંઈક અલગ જ કરું છું હું. સો એ ત્યારે કદાચ મને મારો પોતાનો હું પોતે ક્લિયર નહોતો કે મને એકચ્યુઅલી ખરેખર મને શું કરવો છે એમ આગળ જઈને એમ પોતે ક્લિયર નહોતો ત્યારે. અને બધે જસ્ટ ઇન્ફ્લુઅન્સથી કે સોસાયટીથી કે ફ્રેન્ડ્સથી થતું રહ્યું. અને લગભગ મારા સાથેવાળા લગભગ સુધી મને એકાદો જણો મને યાદ નથી આવતો કે એકાદ 2 જણા જેવા છે જે પૂરો કરતો. હા, બાકી બધાએ પૂરો નહોતો. એટલે આ છે ને આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટના ડિસ્કશન પર લાવે છે. જે મિથની વાત છે એની જ વાત છે કે આજના ટાઈમમાં જો તમે જનરલી જુઓ ને, હું અમારા સ્કૂલના વાલીઓને જ્યારે જોઉં છું કે બાળકોના સગાવાલાને જોઈએ છે કે આપણે સોસાયટીમાં જેટલા માણસોને મળીએ છીએ, પર્સન્ટેજ તો ના કહી શકું પણ મેજોરિટી એવું છે કે એ લોકો જે ફિલ્ડમાં સ્ટડી કર્યું એ ફિલ્ડમાં કામ નથી કરી રહ્યા. હું સર એ જ પૂછવાનો હતો કે આવા પેરેન્ટ્સ વધારે છે મેજોરિટી, કદાચ ઓછા એવા હશે જે એના ફિલ્ડમાં સ્ટડી કરી રહ્યા છે. પેરેન્ટ્સ અમને એ ખબર છે
કે આવું વધારે થાય છે કે તમને ખ્યાલ નથી હોતું. તો હવે અમારા માટે ક્વેશ્ચન બહુ મોટો છે જી કે કરિયરનું પ્લાનિંગ કઈ રીતે કરવું. એટલે એ અગેન એ જ વસ્તુ છે જે અમને કંઈક, જે તમે કંઈક, જે મેં કંઈ, આપણે 3 છીએ રાઈટ. તમે સિવિલ કર્યું, અત્યારે પોડકાસ્ટ કે સોફ્ટવેરનું કામ કરી રહ્યા છો, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કરી રહ્યા છો. મેં એન્જિનિયરિંગ પ્લસ MBA કર્યું, હું એજ્યુકેશન કરી રહ્યો છું. રાઈટ સર. રાઈટ. એ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા કરી રહ્યા છે, જેમણે મેકેનિકલ કે ઇલેક્ટ્રિકલ કર્યું. સો અગેન કોઈ જ ફિલ્ડનું કામ નથી કરી રહ્યું. રાઈટ સર. જે બિઝનેસમેન છે એમાં મોટાભાગના કદાચ એવા છે કે જેને ફોર્મલ કોમર્સનું સ્ટડી જ નથી કર્યું. રાઈટ સર. રાઈટ. IIT ગ્રેજ્યુએટ છે, જે એન્જિનિયરિંગ કરેલો માણસ છે, એ નવી સ્ટાર્ટઅપ કરે છે જે અગેન બિઝનેસ રિલેટેડ કે સોશિયલ સર્વિસ રિલેટેડ છે. રાઈટ સર. સો આજે ફંડામેન્ટલ પ્રોબ્લેમ અને સોલ્યુશન બંને છે. પ્રોબ્લેમ એટલા માટે છે કે એસેન્શિયલી એજ્યુકેશન સિસ્ટમ અથવા પેરેન્ટનું ગાઈડન્સ કે સોસાયટી બાળકોને એવી રીતના સપોર્ટ કરવી જોઈએ કે એની જે સ્કિલ છે એ સ્કિલનું આઈડેન્ટિફિકેશન નાની ઉંમરમાં થાય. એ આઈડેન્ટિફિકેશન થાય એ પ્રમાણેનું એને ગાઈડન્સ મળે, એને ઓપ્શન્સ મળે સ્કૂલ યરથી જ, કોલેજમાં નહીં ખાલી, અને એ એનું સ્ટડી આગળ કરે. ઓકે. રાઈટ. આ બાળકો માટેની એજ્યુકેશન કે સોશિયલ સિસ્ટમ હોવી જોઈએ, જે અત્યારે તમે યુરોપિયન કન્ટ્રીમાં જોશો, યુએસમાં જોશો, કેનેડામાં જોશો. એ રીઝન છે જે આપણે આગળ કહ્યું કે એ કન્ટ્રી દુનિયાનું મોટાભાગનું રિસર્ચ આપે છે, ઇનોવેશન આપે છે, પેટર્ન જનરેટ કરે છે, કારણ કે બાળકોને નાનપણથી જ કરિયર ચોઇસ મળે છે. આજે મારી કઈ રીતે થઈ શકે આ વસ્તુ? આજે મારી નીસ છે, મારી ભાણેજ છે, મારા સાડા કેનેડા રહે છે, મારા સાડી અમેરિકા રહે છે, એની બંનેની ડોટર્સ 6th સ્ટાન્ડર્ડ 7th સ્ટાન્ડર્ડમાં છે. એમના બાળકો સાથે હું જ્યારે ડિસ્કશન કરું છું, સાથે મારો સન 6th સ્ટાન્ડર્ડમાં છે. તો આ જ વસ્તુ અમે જોઈએ છીએ કે અમને 5મા ધોરણથી ઓપ્શન મળે છે કે ભાઈ મને સાયન્સ ગમે છે તો હું 6ઠ્ઠામાં સાયન્સ લઈશ, તો સાયન્સ હું એડવાન્સ લેવલનું લઈશ. ઓકે. અને હું લેંગ્વેજ છે એ બેઝિક લેવલની લઈશ. રાઈટ. મેં 6ઠ્ઠું 7મું સાયન્સ કર્યું અને મને રિયલાઇઝ થયું મને તો મેચ્યોરિટી નહોતી, મેં ભૂલ કરી સાયન્સ લઈને. તો હું 8મામાં સાયન્સ પાછો બેઝિક લઈશ અને મેથ્સ અને લેંગ્વેજ હાયર લેવલની લઈશ અને સાયન્સ બેઝિક કન્ટિન્યુ કરીશ. રાઈટ સર. તો નાની ઉંમરથી જ્યારે એમને આવા ઓપ્શન મળે છે ત્યારે એમને એક્સપેરિમેન્ટેશનનો ટાઈમ મળે છે, જે આપણને નથી મળતો. આપણી સાથે શું થાય છે, 10th પાસ કરીને તમે 11thમાં સ્ટ્રીમ નક્કી કરી. હવે જ્યારે તમે 11thમાં સ્ટ્રીમ નક્કી કરી ત્યારે તમારે 11th ને 12th એમાં જ કરવાનું છે. હવે તમને 12thમાં રિયલાઇઝ થયું ખોટું બી થયું તો તમે શું કરી લેશો? ભૂલ કરવાની અને સુધારવાનો સ્કોપ જ નથી. બરાબર. કારણ કે આપણા કોલેજના એડમિશનમાં ક્યાંય ને ક્યાંય આપણો સ્ટ્રીમ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે. આપણી નવી એજ્યુકેશન પોલિસી એમાં ફ્રીડમ આપી રહી છે, પણ હજી પણ એ ફ્રીડમ એટલી બધી નથી કે તમે ભૂલને મેજરલી સુધારી શકો. માઇનર મોડિફિકેશન્સ પોસિબલ છે. ઓકે. રાઈટ. તો એક આ ઇસ્યુ છે કે જે સિસ્ટમ જ્યાં બાળકોને સપોર્ટ કરી શકે, પણ એ કદાચ જો ના થઈ શકે કે આવડો મોટો દેશ છે, આટલી બધી વેરાયટી છે, ગવર્મેન્ટની પોતાની લિમિટેશન છે, તો આપણે એ આસ્પેક્ટ પર ના જઈએ. કદાચ થશે તો બહુ સારું, પણ જો ના થાય તો આપણે આપણા બાળકો માટે શું કરી શકીએ, આજની જનરેશન માટે શું. આ સુધારો ચલો 10 વર્ષ પછી આવ્યો. તો એક વસ્તુ બહુ સિમ્પલ છે. એઝ એ પેરેન્ટ તમે આઈડેન્ટિફાઈ કરો કે તમારું બાળક શામાં સારું છે. રાઈટ. બધું કરાવવાની ટ્રાય ના કરો. એ આઈડેન્ટિફિકેશન કેવી રીતના થઈ શકે એ લાંબો વિષય છે, કદાચ થોડી વાર પછી ડિસ્કશન કરીએ. આના ટ્રેક પર ચાલુ રહીએ. ઓકે. એ આઈડેન્ટિફિકેશન તમે 10, 11, 12 વર્ષની એજ પર કરો. એ આઈડેન્ટિફિકેશન કર્યા પછી તમને જે તમારા ચાઇલ્ડની 3 કે 4 કેરેક્ટરિસ્ટિક્સ એવી લાગે છે કે જેમાં એ સારું છે, જેમાં એ સારું કરી શકે છે, જેમાં એનો નેચરલ ઇન્ક્લિનેશન છે. લાઈક સે તમારું બાળક આવીને હોમવર્ક પૂરું કરે અને પછી એમ કહે છે કે ચલો હું ડ્રોઈંગ કરવા બેસું છું. એક ચાઇલ્ડ એમ કહે છે, બીજો એમ કહે છે કે હું બહાર સ્ટ્રીટમાં રમવા જાઉં છું, ત્રીજો એમ કહે છે કે હું કંઈક રીડ કરું છું, ચોથો એમ કહે છે હું ટીવી જોઉં છું, 5મું ચાઇલ્ડ એમ કહે છે કે ચલ મમ્મી તને રસોડામાં હેલ્પ કરું છું. તો આ 5 તમને ખબર પડે છે કે તમારા ચાઇલ્ડનું ઇન્ક્લિનેશન છે. રાઈટ. ડ્રોઈંગ કરવાવાળું બાળક નેચરલી આર્ટિસ્ટિક ઇન્ક્લિનેશન રાખે છે. સ્પોર્ટ્સવાળું બાળક સ્પોર્ટ્સ ઇન્ક્લિનેશન રાખે છે. સ્ટ્રીટમાં રમવાવાળું બાળક સોશિયલ ઇન્ક્લિનેશન રાખે છે. મમ્મીને કિચનમાં હેલ્પ કરવાવાળું બાળક કિચન કે શેફ બનવા માટે ઇન્ક્લિનેશન રાખે છે. જ્યારે પેરેન્ટ્સ સિમ્પલી ઓબ્ઝર્વ બી કરે છે ને, એમને એમના બાળકોના ઇન્ક્લિનેશનનો આઈડિયા આવી જાય છે. આ મને સર બહુ મસ્ત પોઈન્ટ લાગે છે કે જે ઓબ્ઝર્વેશન જે છે એ જેટલું શાર્પ હશે એટલું તમને વધારે સારા સિગ્નલ મળશે. અને સિમ્પલ ઓબ્ઝર્વેશન, આમાં કોઈ રોકેટ સાયન્સની વાત નથી. તમે ઘરમાં તમારા ચાઇલ્ડને ઓબ્ઝર્વ કરો, એ ફ્રી ટાઈમમાં નેચરલી કઈ વસ્તુ કરવા માંગે છે. રીડિંગ કરે છે બાળક તો એને નેચરલ વાંચવા પર કે લખવા પર કે લેંગ્વેજ પર કે સાહિત્ય પર ઇન્ક્લિનેશન છે. ન્યૂઝમાં કે ટીવીમાં બાળક શું જોવે છે એના પરથી તમને ખબર પડે છે. રાઈટ સર. રાઈટ. કયા ટાઈપના શો જોવે છે એના પરથી તમને આઈડિયા આવે છે.
સો એક આ વસ્તુ છે. ઘણી વખત આપણે વાત કરીએ અને બાળક અચાનક એ વાતમાં આમ હેપી થઈ જાય તો એ તમને કહે છે કે તમારા બાળકને આમાં ઇન્ટરેસ્ટ છે. રાઈટ સર. સો આ ટોપિક્સ જો પેરેન્ટ્સ ખાલી રૂટીન ઓબ્ઝર્વ કરે 10, 11, 12 વર્ષની એજથી તો એમને આઈડિયા આવશે કે મારું બાળક ખરેખર શામાં સારું છે અથવા એને શું ગમે છે. જો તમે ચાઇલ્ડહુડથી એને એનો સ્કોપ આપો. સપોઝ કોઈ બાળકને ડ્રોઈંગ ગમે છે, એનું એન્કરેજમેન્ટ આપો, ભલે એકેડેમિક્સ કન્ટિન્યુ કરો, એનું બધું કન્ટિન્યુ કરો, તો તમને આઈડિયા આવી જશે અને બાળકને ટ્રાયલ એન્ડ એરરનો ટાઈમ મળશે. 6ઠ્ઠા ધોરણમાં સપોઝ તમને એવું લાગ્યું કે ભાઈ મારું ચાઇલ્ડ આર્ટ સારું કરે છે, તમે એને આર્ટ ક્લાસમાં મોકલ્યું અને વર્ષ પછી એને લાગે છે કે નહીં આ ભૂલ હતી, તો તમારું કંઈ જ નેગેટિવ લોસ નથી. પણ જ્યારે આ વસ્તુ તમે 11માં સાયન્સ લઈને કરો છો તો ત્યારે એ તકલીફ છે. એ 12માં પછી જો આર્ટ સ્કૂલમાં 4 વર્ષ સ્પેન્ડ કરે છે તો એના કરિયરમાં મોટી તકલીફ છે. તો એ ના થાય એના માટે આ વસ્તુ આપણે યંગ એજથી ચાલુ કરવી જોઈએ. જેનું ફંડામેન્ટલ સ્ટેપ છે બાળકોનું ઓબ્ઝર્વેશન, જે સાવ સાદું, સાવ બેઝિક વસ્તુ આપણે કહીએ તો આ ગામડાના પેરેન્ટ્સ બી કરી શકે, મેટ્રો સિટીના પેરેન્ટ્સ બી કરી શકે, અભણ બી કરી શકે, ભણેલા બી કરી શકે. સર તમે એક છે ને ઘણા સમય પહેલાં વાત કરી હતી, મને લગભગ ભુજમાં તો વાત કરી, એ મને બહુ ગમી હતી, જે આ કોન્ટેક્સ્ટમાં હું યાદ કરવા માગું છું અને જો તમે જ કહેશો તો વધારે કોન્ટેક્સ્ટ મળશે ઓડિયન્સને, કે અગર પેઇન્ટિંગમાં બાળક વધારે સારું નથી પણ એને પેઇન્ટિંગમાં ઇન્ક્લિનેશન છે જી, તો એ સોસાયટીમાં સર્વાઈવ કઈ રીતે કરશે એ પેરેન્ટ્સને ચિંતા છે ઓલવેઝ, હંમેશા. અને ત્યાં છે ને સર તમે એવું કીધું હતું કે એજ્યુકેશન બહુ મોટો રોલ પ્લે કરે છે, કે એનો ઇન્ટરેસ્ટ છે પણ એની પેઇન્ટિંગ કંઈ લાખો કરોડોમાં નથી વેચાતી, પણ એ ઇન્ટરેસ્ટને એ જો સારી રીતે સ્ટડી કરે, જેમ બીજા સબ્જેક્ટ છે એનામાં એટલીસ્ટ સારું થોડું પરફોર્મન્સ કરે અને એ એજ્યુકેશન પૂરું કરે છે, તો એ અગર પેઇન્ટિંગનું ટીચર બની ગયું તો એનું એક કરિયર સિક્યોર થઈ ગયું, એની સ્ટ્રેન્થ છે એનામાં એને કામ પણ કર્યું અને આગળ જતાં હજી પણ વધારે સારું કામ કરી શકે. એ સર આખું એક મને એક્સપ્લેન કરીને તમે આપો. એ આપણે યોગેશભાઈ સેમ કન્ટિન્યુએશનમાં ચાલુ રાખીએ, કારણ કે આપણે ફર્સ્ટ સ્ટેપ કવર કર્યું, આ એનો જ આગળનો પાર્ટ છે. ઓકે. ફર્સ્ટ સ્ટેપ આપણે એવું આવે કે ભાઈ પેરેન્ટ્સ બાળકોને ઓબ્ઝર્વ કરે. રાઈટ સર. સેકન્ડ સ્ટેપ એનાથી આગળ જઈએ કે ભાઈ 7મા 8મા 9મામાં બાળકોને થોડા એક્સપેરિમેન્ટ કરવાનો ઓપ્શન આપો. એ એક્સપેરિમેન્ટ કરીને જોઈ લો, જેનાથી બાળક બી સમજી જશે કે એને ખરેખર ગમે છે કે નહીં. એનાથી બેનિફિટ શું થશે કે સપોઝ બાળકને નહીં ગમે તો એક્સેપ્ટ કરી લેશે. તો ઘણી વખત પેરેન્ટ્સને જે ફોર્સ કરવો પડે છે ને કે આ ન ભણાય, રાઈટ આ ભણાય, પણ બાળક નથી માનતું, ઘરમાં એની સ્ટ્રગલ થાય છે, એ સ્ટ્રગલ નહીં થાય કારણ કે એ એક્સપિરિયન્સ બાળકને પોતાનો થઈ ગયો. અને જો એમાં બાળકને ગમે છે તો એ પેરેન્ટ્સને એક્સેપ્ટ કરવાનું રહેશે. તો પેરેન્ટ્સને બી ખબર પડી કે 2 વર્ષથી 3 વર્ષથી મારું ચાઇલ્ડ ક્યારેય આર્ટ ક્લાસ મિસ નથી કરતું, ક્યારેય એ બહાર રમવાનું મિસ નથી કરતું, રાત્રે 12 વાગે આવીને એને હોમવર્ક પૂરું કરવાની ઈચ્છા થાય છે. તો જ્યારે એ કન્ટિન્યુએશન ચાલે છે ત્યારે બંને તરફથી જ્યારે એ વસ્તુ 2-4 વર્ષ ચાલે છે ત્યારે એક્સેપ્ટન્સ આવી જાય છે, તો બાળકનું કરિયર ક્યાં ને ક્યાંક સાચી ડિરેક્શનમાં જવાનું ચાલુ થઈ જાય છે. એટલે બીજું સ્ટેપ છે કે એને નાની મોટી ફ્રીડમ આપવી, નાની મોટી ફ્રીડમ આપવી ગ્રેડ 7th 8th 9thમાં, જેનાથી બાળક પેરેન્ટ બંનેને ખબર પડે અને જે બાળક પેરેન્ટ વચ્ચે 10મા 11મા 12મામાં કે ઘર્ષણ થતું હોય છે, ઘર્ષણ ઓછું થઈ જશે. એના પછીનું જે સ્ટેપ છે એ સાયન્ટિફિક પ્રોસેસીસ છે એના માટેની, કે જેનાથી તમે તમારા બાળકનું કરિયર નક્કી કરી શકો. એ બંને સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી ડૉક્ટર નથી બનતા, બંને સાયન્ટિસ્ટ બને છે. ઓકે. સ્ટુડન્ટ એ સાયન્ટિસ્ટ એ બન્યો, સ્ટુડન્ટ બી સાયન્ટિસ્ટ બી બન્યો. હવે કોણ સક્સેસફુલ થશે? ડેફિનેટલી એ. કેમ કે એને રેફરલ જનરેટ અને પબ્લિક રિલેશનથી એની સક્સેસથી લેવા દેવા નથી. કારણ કે સાયન્ટિસ્ટ એક એવું ફિલ્ડ છે, પ્રોબેબલી કે રિસર્ચમાં જાય છે તેવું ફિલ્ડ છે, જ્યાં તમારે કલાકો સુધી એક જ વસ્તુ પર બેસી રહેવું, થાક્યા વગર વર્ષો સુધી એક વસ્તુ પર ફોકસ કરીને કામ કરવું, એ એનું નેચર છે. જ્યારે બી 15 મિનિટે બહાર જશે, ચા પીને આવશે, 2 ફ્રેન્ડ્સ બનાવીને આવશે, તો એ ક્યારેય ફોકસ કરી જ નહીં શકે. ડેફિનેટલી. 2 બાળકો જ્યારે ફિલ્ડની ચોઇસ ચેન્જ થઈ ગઈ ત્યારે લાઈફની સક્સેસ ચેન્જ થઈ ગઈ. હવે સપોઝ સ્ટુડન્ટ એના પેરેન્ટનું પરસેપ્શન એવું હતું કે ભાઈ ડૉક્ટર બનવું એટલે સક્સેસ, તો એને ડૉક્ટર બનાવ્યું, તો એ ડૉક્ટર બન્યા પછી બી સક્સેસફુલ ના થયું અને આખી લાઈફ હેરાન થશે. જ્યારે એ ચાઇલ્ડ રિસર્ચમાં જતું રહ્યું ત્યારે સક્સેસફુલ થઈ જાય છે, કદાચ પ્રોબ્લી બેસ્ટ સાયન્ટિસ્ટ બને છે, કોઈ કલામ સાહેબની જેમ બને. એ જ સ્ટુડન્ટ બી એના પેરેન્ટ્સ કદાચ માની લે કે ડૉક્ટર બનવું, એના માટે એક બિઝનેસમેન બનવું કે કોઈ પણ એવું ફિલ્ડ કે જેમાં એને માણસો સાથે કામ કરવાનું છે એમાં જાય તો એ નેચરલી સક્સેસફુલ બનશે. પણ જો એના પેરેન્ટ્સ એમ કે છે કે સપોઝ એના પેરેન્ટ સાયન્ટિસ્ટ એમ કે તું સાયન્ટિસ્ટ જ બન, તો એ માણસ આખી જિંદગી હેરાન થશે. તો મારો પોઈન્ટ જે આપણે સાયકોમેટ્રિક ટેસ્ટની વાત કરતા હતા કે જે રિપોર્ટ જનરેટ કરો, બાળકનું એનાલિસિસ કરવું, એ આ છે કે તમારા બાળકની સક્સેસ એ એના સ્ટડી કરતાં એના નેચરને રિલેટેડ સ્ટડી પર વધારે ડિપેન્ડ કરે છે. સ્ટડી તો કરવાનું જ છે, સ્ટડી ઓપ્શન નથી. એટલે એક આ મિથ આ બી છે કે માણસો એવું સમજે છે કે સ્ટડી ના કરવું અને સ્ટડી કરવું, એવું નથી. સ્ટડી તો કરવાનું જ છે, નોલેજ તો ગમે તે વસ્તુ માટે જોશે, પણ એ શાનું સ્ટડી કરવું એનું ડિસિઝન
નું પ્રાઇમરી ફેક્ટર બાળકનો નેચર હોવું જોઈએ. Right, sir. ખાલી પર્સન્ટેજ નહીં, Right, sir. ખાલી સોશિયલ એક્સપેક્ટેશન નહીં કે પેરેન્ટલ એક્સપેક્ટેશન નહીં. જ્યારે આ પાર્ટ મિસ થાય છે અને આ પાર્ટ મેજોરિટી આપણી સોસાયટીમાં મિસ થાય છે, Right, sir. ત્યારે ભણી લીધા પછી મારી તમારી કે બીજાની જેમ કે ભણીએ કંઈક ને કરીએ કંઈક, આવો સિચ્યુએશન આવે છે. આ સિચ્યુએશન અવોઇડ કરવા માટે એક રસ્તો છે જેને આપણે કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ કહીએ છીએ. ઘણી વખત સાયકોમેટ્રિક કહે એટલે માણસો કંઈક બીજું જ વિચારે, એવું નહીં. કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ કે જે તમારા બાળકનું એક પ્રોફાઇલિંગ આપે એના કરિયર માટે.